જ્યારે આ સમસ્ત બ્રહ્માંડમાં શૂન્યાવકાશ હતો, કંઈ પણ નહોતું, ત્યારે એક દિવ્ય સ્તંભ ઝળહળતો હતો. તેમાંથી 2 દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગઈ અને બીજી ક્ષીરસાગર સમુદ્રમાં ગઈ. કરોડો વર્ષની તપસ્યા બાદ એ બંનેને એ જાણવાની ઈચ્છા થઈ કે અમને પ્રગટ કરનાર કોણ. ત્યારે દિવ્ય સ્તંભની નીચે જે શોધ કરવા ગયા તે આદિનારાયણ વિષ્ણુ બન્યા અને ઉપર આકાશમાં ગયા તે બ્રહ્માજી. તે બંનેમાં અભિમાન આવ્યું કે બ્રહ્માંડમાં સૌથી મોટું કોણ. એટલે વિષ્ણુજી અને બ્રહ્માજીએ એક શરત મૂકી કે જે આ દિવ્ય સ્તંભનો છેડો શોધી કાઢે એ સૌથી મોટા ભગવાન. આદિનારાયણ પાતાળ સુધી ગયા, પરંતુ તેમને આ સ્તંભનો છેડો કે એવું કંઈ મળ્યું નહીં. તેથી તેમણે દિવ્ય સ્તંભને નમસ્કાર કર્યા અને ત્યાં જ ઊભા રહી ગયા. પણ બ્રહ્માજીએ ચતુરાઈપૂર્વક કેતકીના ફૂલને કહ્યું કે જો તું મારા માટે સાક્ષી બની એમ બોલી દે કે મેં એટલે કે બ્રહ્માએ આ દિવ્ય સ્તંભનો છેડો શોધી કાઢ્યો છે તો હું તને વરદાન આપીશ. આથી કેતકીનું ફૂલ બ્રહ્માજીની વાત માની ગયું. બંનેએ આદિનારાયણ વિષ્ણુ સમક્ષ જઈને વાત કરી. કેતકીના ફૂલે ખોટી જુબાની આપી. તે જ ક્ષણે દિવ્ય સ્તંભમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયા. તે સાક્ષાત શિવજી હતા. તેમણે ક્રોધિત થઈ અને ખોટી જુબાની આપવા બદલ કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે જા, આજ પછી મારી પૂજામાં તારું સ્થાન નહીં મળે. વળી બ્રહ્માજીને પણ જણાવ્યું કે તમે ખોટું બોલ્યા છો, એટલે આપના 5મા મુખનું હું છેદન કરું છું. અને આમ બોલતા જ બ્રહ્માજીનું 5મું મુખ કપાઈ ગયું. આદિનારાયણ સાચા હતા, આથી તેઓ સત્યનારાયણ કહેવાયા અને મહાદેવજીના આરાધ્ય દેવ બન્યા. મહાદેવજીએ જણાવ્યું કે બ્રહ્માજી અને વિષ્ણુજી, હું એ જ છું કે જેની તમે આ દિવ્ય સ્તંભમાં શોધ કરો છો. અનંતકાળથી મેં જ વિનાશ કરેલી સૃષ્ટિની ઉત્પત્તિ માટે મેં તમારું પુનઃસર્જન કર્યું છે. કાળક્રમે તમારો અંત થાય છે, પણ મારો નહીં. હું જ છું મહારુદ્ર. મહાદેવજી જ સૌથી મોટા, અજર અને અમર છે. પરંતુ અભિમાનમાં અંધ બની ગયેલા બ્રહ્માજીએ કોઈની વાત સમજી નહીં. ઉલટાનું અજ્ઞાનવશ બ્રહ્માજીએ મહાદેવજીને એમ કહ્યું કે તું મારો પુત્ર છે, તું મારી શરણમાં આવી જા. ત્યારે ક્રોધે ભરાયેલા મહાદેવજીએ તત્કાલ ભૈરવને પ્રગટ કર્યા અને ભૈરવને આદેશ આપ્યો કે બ્રહ્માજીનું મસ્તક છેદી નાખ. આ આજ્ઞા મળતા જ કાલ ભૈરવે મહાદેવજીની આજ્ઞાનું પાલન કર્યું. પાલન તો કરતાં કર્યું, પણ એમ કરવાથી કાલ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. તેથી કાલ ભૈરવ ભિક્ષાવૃત્તિ કરવા માટે વારાણસી એટલે કે કાશીમાં ચાલ્યા ગયા. પરંતુ ત્યાં પણ બ્રહ્મ હત્યાનું પાપ તેમનો પીછો કરવા લાગ્યું. ત્યારે એ સમયે વિષ્ણુએ કાલ ભૈરવને આપેલ ચીમટો અને કપાલ કાશી ક્ષેત્રમાં પડી ગયા અને ત્યાં જ સ્થિર થઈ ગયા. એ તીર્થનું નામ કપાલમોચન પડ્યું છે. આજે પણ કાશીના આ કપાલમોચન તીર્થમાં જઈને ગંગા સ્નાન તથા દેવઋષિ પિતૃ તર્પણ કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવે છે. શિવજીના 12 જ્યોતિર્લિંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવજીના આ 12 જ્યોતિર્લિંગોના ક્રમ નીચે મુજબ નામમાં આપેલા છે. પહેલું સોમનાથ જ્યોતિર્લિંગ, બીજું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, ત્રીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ચોથું મમલેશ્વર જ્યોતિર્લિંગ, પાંચમું કેદારનાથ જ્યોતિર્લિંગ, છઠ્ઠું ભીમાશંકર જ્યોતિર્લિંગ, સાતમું વિશ્વનાથ જ્યોતિર્લિંગ, આઠમું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, નવમું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, 10મું રામેશ્વર જ્યોતિર્લિંગ, 11મું નાગેશ્વર જ્યોતિર્લિંગ અને 12મું ધુષ્મેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ.
આ ઉપરાંત આ કથામાં ભગવાન વિષ્ણુએ આપેલ શિવજીના સહસ્ત્ર એટલે કે 1000 નામોનું વર્ણન પણ છે. સાથે સાથે શિવરાત્રિ વ્રતના મહાત્મ્યના સંદર્ભમાં પારધી અને સત્યવાદી હરણના પરિવારની પણ કથા છે. ભારતમાં આવેલા આ 12 જ્યોતિર્લિંગોને સ્ત્રોત્ર રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યામ મહાકાલમ ચ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેષમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ ઇતિ 12 જ્યોતિર્લિંગ સ્તુતિ સંપૂર્ણમ. મહારુદ્ર પરમેશ્વર શિવ પોતે છે, પરંતુ તેમને સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિશક્તિની જરૂર હતી. એટલે પ્રકૃતિમાંથી આદિશક્તિ પ્રગટ થયા અને વાયુમંડળમાં સ્થાન બનાવ્યું. આ તરફ બ્રહ્માજીનું 5મું મુખ કાપી નાખવામાં આવ્યું હતું. બ્રહ્માજીને 4 ઋષિકુમારો ઉપરાંત દક્ષ પ્રજાપતિ પણ હતા અને દક્ષ પ્રજાપતિને ત્યાં 26 દીકરીઓ હતી. દક્ષ પ્રજાપતિએ આદિશક્તિના તપ દ્વારા એક વરદાનમાં દિવ્ય તેજ અને શક્તિઓવાળી એક દીકરી વરદાનમાં માગી. સમય જતાં દક્ષને ઘેર સતીનો જન્મ થયો. પોતાના પિતાજીનું મુખ કાપ્યું હોવાથી દક્ષ શિવ પ્રત્યે ધૃણા કરવા લાગ્યા. વળી એક વખત દક્ષની સભામાં દક્ષને માન આપવા શિવજી ઊભા ન થયા. આથી દક્ષને તેમના પ્રત્યે વેર ભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. સતી આદિશક્તિ છે એ વાતની દક્ષ પ્રજાપતિને ખબર નહોતી. સતી ધીરે ધીરે શિવ ભક્તિમાં વિરક્ત થવા લાગી, પરંતુ દક્ષ પ્રજાપતિ એના વિરોધી હતા. સતી ઉંમરલાયક થતાં સતીનો સ્વયંવર યોજવામાં આવ્યો. સ્વયંવરમાં શિવજીની મૂર્તિને સતીએ હાર પહેરાવ્યો અને મહાદેવજીએ સાક્ષાત પ્રગટ થઈ સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી સતીને હિમાલયમાં લઈ ગયા. વેર વાળવાની અને બદલો લેવાની ભાવનાથી એક સમયે દક્ષ પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું અને આ યજ્ઞમાં બધા દેવી દેવતાઓને બોલાવ્યા, પરંતુ શિવ અને શક્તિને આમંત્રિત કરવામાં ન આવ્યા. આ તરફ ઘણું સમજાવવા છતાં સતી શિવજીની વાત ન માન્યા અને વગર આમંત્રણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ઘેર હવનમાં પહોંચી ગયા. પણ ત્યાં શિવજીનું અપમાન થયું. મહાદેવજીને દક્ષ દ્વારા ગાળો આપવામાં આવી. આ સહન ન થતાં સતીએ આદિશક્તિનું રૂપ લઈ અને હવનમાં જ પોતાના શરીરનો દેહત્યાગ કર્યો. સતીએ પિતાજીને ઘેર હવનમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો છે એ ખબર મળતા જ મહાદેવજીએ પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી દક્ષનું માથું કાપી નાખવાનો આદેશ કર્યો. દક્ષની સમગ્ર સભાનો વીરભદ્રએ નાશ કર્યો. દક્ષનું મસ્તક કાપી નાખવામાં આવ્યું અને બકરાનું મોઢું લગાડવામાં આવ્યું. સતીના બળેલા શરીરને લઈ મહાદેવજી હજારો વર્ષ સુધી બ્રહ્માંડમાં ભટક્યા. સૃષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો ત્યારે આદિનારાયણે પોતાના હાથમાં રહેલા ચક્ર વડે સતીના મૃત શરીરના 51 ટુકડા કર્યા. જ્યાં જ્યાં સતીના શરીરના ટુકડાઓ પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠની સ્થાપના થઈ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા. મહાદેવજીએ દરેક શક્તિપીઠની રક્ષા માટે એક એક કાલ ભૈરવ પણ ઉત્પન્ન કર્યા. દક્ષને પોતાના પાપનું ભાન થયું અને બકરાના મોઢા વડે તેણે ભક્તિ શરૂ કરી. જ્યાં આ ઘટના બની તે કનખલને પવિત્ર કરવા માટે વરદાન મળ્યું કે ત્યાં આગળ આદિકાળ સુધી ગંગા વહન કરશે. મહાદેવજીએ ફરીથી વૈરાગ્ય ધારણ કરી હજારો વર્ષની તપસ્યા કરવા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું. સતીના મૃત્યુની વેદના સાથે શિવજી રડતા રડતા હિમાલયની સૌથી ઊંચી અને ઊંડી ગુફામાં હજારો વર્ષની સમાધિ માટે ચાલતા થયા. ત્યારે જે જગ્યાએ મહાદેવજીના અશ્રુઓ પડ્યા ત્યાં રુદ્રાક્ષનું ઝાડ પ્રગટ થયું.
જેમાં જુદા જુદા રુદ્રાક્ષના અલગ અલગ ફળકથન બતાવેલ છે. પહેલો છે એકમુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ ધ્યાન યોગ કરનાર સતત કાર્યશીલ રહેતા લોકો માટે ખૂબ જ ફળદાયી છે. આ ઉપરાંત સૂર્યના દુષ્પ્રભાવો દૂર કરવા માટે આ રુદ્રાક્ષ પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ યશ અને કીર્તિ અપાવે છે. બીજા પ્રકારનો રુદ્રાક્ષ છે બે મુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ અર્ધનારેશ્વરનું પ્રતીક છે. તે સ્ત્રી પુરુષના સંબંધોમાં પ્રેમ અને લાગણીમાં વધારો કરે છે, પારિવારિક સુખ અપાવે છે અને ચંદ્રના દુષ્પ્રભાવોને દૂર કરે છે. ત્રીજો પ્રકાર છે ત્રણમુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સ્વભાવ નિર્ભય બને છે અને સાહસમાં વધારો થાય છે. હીન ભાવનાઓથી મુક્તિ મળે છે. મંગળ દોષ દૂર કરવા માટે, સારા સ્વાસ્થ્ય માટે અને પાપોનું શમન કરવા માટે આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ચોથા પ્રકારનો રુદ્રાક્ષ છે ચારમુખી રુદ્રાક્ષ. વિદ્યાર્થીઓ માટે આ રુદ્રાક્ષ સર્વશ્રેષ્ઠ છે. તેનાથી બુદ્ધિ અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે. વૈજ્ઞાનિકો, લેખકો અને કલાકારો આ રુદ્રાક્ષ ધારણ કરે તો લાભ થાય છે. આ રુદ્રાક્ષ બુધના દોષોને દૂર કરે છે. પાંચમા પ્રકારનો રુદ્રાક્ષ છે પંચમુખી રુદ્રાક્ષ. પ્રકૃતિમાં આ રુદ્રાક્ષ સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આ રુદ્રાક્ષ અકાળ મૃત્યુથી બચાવે છે. જપ તપમાં તેનો સૌથી વધુ પ્રયોગ કરવામાં આવે છે. છઠ્ઠા પ્રકારનો રુદ્રાક્ષ છે છમુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષને વિદ્યા અને જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવેલ છે. તે બાળકોમાં ધ્યાન, એકાગ્રતા અને હોશિયારી વધારે છે. માનસિક કાર્ય કરનારા લોકો માટે તે ખૂબ જ સારો માનવામાં આવે છે, જેમ કે શિક્ષકો, પત્રકારો, લેખકો, વેપારીઓ, સંપાદકો વગેરેને માટે આ રુદ્રાક્ષ અતિ ઉત્તમ છે. આ રુદ્રાક્ષનો સંચાલક ગ્રહ શુક્ર છે. સાતમા પ્રકારનો રુદ્રાક્ષ છે સપ્તમુખી રુદ્રાક્ષ, એટલે કે 7 મુખવાળો રુદ્રાક્ષ. પોતાના ધનને વધારવા માટે આ રુદ્રાક્ષ પહેરાય છે. તે શનિના દોષને શાંત કરે છે. જો વાત વ્યાધિ, સાંધાનો દુખાવો હોય તો પણ તે કારગર નીવડે છે. આ રુદ્રાક્ષ રોકડા રૂપિયાની પેટીમાં રાખવામાં આવે છે. આઠમા પ્રકારનો રુદ્રાક્ષ છે અષ્ટમુખી રુદ્રાક્ષ, એટલે કે 8 મુખવાળો રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ ગણેશજીની કૃપાવાળો રુદ્રાક્ષ હોય છે. કોઈ પણ નવા કામ માટે તે સારો રહે છે. તે રાહુના દુષ્પ્રભાવો સામે રક્ષા કરે છે. ફેફસા સંબંધિત વિકારો, ચામડીના રોગ, કાળસર્પ દોષ અને ઈર્ષાના દુષ્પ્રભાવથી તે મુક્ત કરે છે. નવમો રુદ્રાક્ષ છે નવમુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ પહેરવાથી આત્મબળ વધે છે, શૌર્ય, સહનશક્તિ અને સાહસ વધે છે. ચારે તરફ નામ અને યશ ફેલાય છે. ભક્તિભાવ વધે છે. પેટ સંબંધિત રોગો અને શારીરિક પીડા દૂર કરે છે. કાળસર્પ દોષ દૂર કરવામાં પણ તે સહાય કરે છે. 10મા પ્રકારનો રુદ્રાક્ષ છે 10મુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ નવગ્રહ શાંતિ માટે સારો છે. વાસ્તુ દોષ તથા વ્યક્તિની કુંડળીમાં સ્થિત બધા દોષોનું નિવારણ આ રુદ્રાક્ષથી કરી શકાય છે. ઉચ્ચ પદાધિકારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે તે લાભદાયી છે. 11મા પ્રકારનો રુદ્રાક્ષ છે 11મુખી રુદ્રાક્ષ. આ રુદ્રાક્ષ હનુમાનજીની શક્તિનું પ્રતીક છે. તે વ્યક્તિમાં બળ અને સાહસ વધારે છે. વ્યક્તિમાં વાકકુશળતા અને આત્મવિશ્વાસ વધારી પ્રસિદ્ધિ અપાવે છે. બધા પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે. આંખ અને હૃદયના રોગ માટે તે લાભદાયી છે. આમ રુદ્રાક્ષનું ફળકથન અને વર્ણન શિવપુરાણમાં જોવા મળે છે. જે ગુફામાં મહાદેવજીએ તપસ્યા માટે આસન જમાવ્યું એ ગુફા અમરનાથ તરીકે ઓળખાય છે. આજે પણ હજારો ભક્તો ત્યાં મહાદેવજીના દર્શન કરવા જાય છે અને ધન્યતા અનુભવે છે. જેમ જેમ મહાદેવજી હિમાલય તરફ આગળ ચાલતા ગયા તેમ તેમ વૈરાગ્યની અસરથી બધી વસ્તુઓનો ત્યાગ કરવા લાગ્યા. કનખલથી તેઓ આગળ ચાલ્યા. તે સ્થળ શ્રીનગર તરીકે આજે જાણીતું છે. શ્રીનગરથી 96 કિલોમીટર દૂર પહેલગામમાં મહાદેવજીએ સૌપ્રથમ નંદીનો ત્યાગ કર્યો. ત્યાંથી આગળ ચંદ્રશેખર તરીકે ઓળખાતા મહાદેવજીએ ચંદ્રનો ત્યાગ કર્યો. તે સ્થળ
ચંદનબાડી તરીકે ઓળખાય છે. તે પહેલગામથી 16 કિલોમીટર દૂર છે. ચંદ્રને મહાદેવે આજ્ઞા કરી કે જ્યાં સુધી તપસ્યામાંથી પરત ન આવું ત્યાં સુધી રાહ જોજે. ત્યારબાદ આવે છે પિસ્સુ ટોપ. ત્યાં મહાદેવજીએ નિવાસ કરતી વિવિધ આસુરી શક્તિઓના નાશ કરીને આજુબાજુની પર્વતમાળાને પવિત્ર અને દિવ્ય બનાવી. ત્યારબાદ મહાદેવજી શેષાંગ પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના ગળાના આભૂષણ જેવા શેષનાગ વાસુકીનો ત્યાગ કર્યો અને જટામાંથી ગંગાજીને ઉતારીને વાદળી રંગ સમાન એક શેષ સરોવર બનાવ્યું અને ગંગાને સરોવર રૂપે સ્થિર કર્યા, જ્યાં આજે પણ 24 કલાકમાં એકવાર ભાગ્યશાળી યાત્રાળુઓને શેષનાગના દર્શન થાય છે. આ સ્થળ ચંદનવાડીથી 12 કિલોમીટર દૂર આવેલું છે. ત્યારબાદ મહાદેવજી મહાગણેશ માઉન્ટ જગ્યાએ આવે છે. ત્યાં ગણેશજીની પ્રતિમા બનાવી અને ગણ તરીકે આજુબાજુના વિસ્તારની રક્ષા કરવાનું જણાવ્યું અને ત્યાં ઝરણું વહે છે તે અતિશય ઠંડા પાણીનું બનાવ્યું. સૂર્યના અસહ્ય તાપનો નાશ કરીને તે ભૂમિને શીતળતા પ્રદાન કરી. ત્યારબાદ 21 કિલોમીટર આગળ જતાં પંચતરણી આવે છે. ત્યાં મહાદેવજીએ પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ એટલે કે વાયુ અને તેજનો ત્યાગ કર્યો. આ સ્થળ જમીનથી 12,500 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. અહીંથી એકસાથે 5 નદીઓ વહે છે જે મહાદેવજીએ પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલ છે. આજે પણ આ નદીઓમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી પવિત્ર બને છે. ત્યારબાદ આવે છે અમરનાથ ગુફા. તે જમીનથી 13,500 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. તે 100 ફૂટ લાંબી અને 150 ફૂટ પહોળી છે. આ ગુફામાં દિવ્ય જ્યોતિ સ્વરૂપે મહાદેવજીએ અઘોર તપસ્યા શરૂ કરી આદિકાળ સુધી હજારો યાત્રાળુઓ અમરનાથની યાત્રા કરીને પોતાનું જીવન ધન્ય બનાવશે અને મારી પરમ કૃપા પ્રાપ્ત કરશે એવું વરદાન અમરનાથ ગુફાને આપીને મહાદેવજી સમાધિમાં લીન થઈ ગયા. આમ મહાદેવજી પ્રથમવાર અમરનાથ આવ્યા. આગળ કથામાં આવશે કે મહાદેવજી દેવી પાર્વતી સાથે બીજી વાર પણ અમરનાથ આવેલ અને બરફના સ્વયંભૂ શિવલિંગ તરીકે અહીં બિરાજમાન થયા છે. આગળ મહાદેવજીએ આદિશક્તિના પરમ દિવ્યાત્માને આજ્ઞા કરી કે તમે હેમાવતના ઘેર મહારાજ હિમાલય અને રાણી મેનાવતીને ઘેર પાર્વતી તરીકે જન્મ ધારણ કરો. આજ્ઞાનું પાલન કરતા આદિશક્તિએ એવી લીલા રચી કે એક વખત રાજા હેમાવત અને રાણી મેનાવતીને જંગલમાં રાત્રિવાસો કરવાની સ્થિતિ આવી અને જે જગ્યાએ રાત્રિવાસો કરતા હતા ત્યાં સતીનું એક અંગ શક્તિપીઠ તરીકે બિરાજમાન હતું, જેની હેમાવતે આસુરી તત્વોથી રક્ષા કરી અને અસુરો સાથે યુદ્ધ કર્યું. આથી આદિશક્તિએ હેમાવતને વરદાન આપ્યું કે વર્ષો બાદ હું તમારે ઘેર પુત્રી તરીકે જન્મ ધારણ કરીશ. આમ વર્ષો પછી હેમાવતને ઘેર આદિશક્તિએ પાર્વતી રૂપે પુત્રી બનીને જન્મ લીધો અને હેમાવત અને મેનાવતીને ભાગ્યશાળી અને પુણ્યશાળી બનાવ્યા. માતા પાર્વતીના જન્મથી હિમાલયની પર્વતમાળાઓ ઝગમગી ઉઠી. આખો હિમાલય દિવ્ય બન્યો. પાર્વતીજી પિતા હેમાવતને ઘેર પારણે ઝૂલવા લાગ્યા. બોલો આદિશક્તિ માત પાર્વતીની જય. રાજા હેમાવત ખૂબ જ ઉદાર હતા, પરંતુ બહુ મોટા રાજ્યને કારણે તેમના શત્રુઓ પણ ઘણા હતા. આથી એક સમયે હેમાવત યુદ્ધ માટે 5 વર્ષ અન્ય રાજ્યમાં ચાલ્યા ગયા અને મેનાવતીને અને પાર્વતીને ઋષિ દધીચીના આશ્રમમાં નિવાસ માટે મૂકતા ગયા. ત્યાં દીકરી પાર્વતી ધીમે ધીમે મોટી થવા લાગી. રાત્રે બધા સૂઈ જાય પણ પાર્વતી રાત્રે જાગીને હિમાલયની સૌથી ઊંચી ટોચ ઉપર જોયા જ કરે. માતા રમવાનું કહે ત્યારે માટીનું શિવલિંગ બનાવે. ઋષિ દધીચી અને અન્ય ઋષિઓ આનું કારણ જાણતા હતા, પણ ભગવાન મહારુદ્રના સ્વભાવ, વેશભૂષા અને નિવાસસ્થાનને કારણે માતા મેનાવતી માનવા તૈયાર નહોતા. માતા મેનાવતી પાર્વતીને શિવ ભક્તિથી દૂર રાખવા લાગ્યા, પણ નિયતિએ કંઈક અલગ જ ભાગ્ય નક્કી કર્યું હતું. પાર્વતી તો શિવ પૂજા કરે, માટીનું શિવલિંગ બનાવે, આરતી કરે, શિવલિંગને ભેટી પડે. નાની ઉંમરે જ પાર્વતીજીને શિવ પ્રત્યે અનહદ પ્રેમ થઈ ગયો હતો. એક વખત રમત રમતમાં માતા મેનાવતીએ પાર્વતીને પૂછ્યું કે તમારે જીવનસાથીમાં કોણ જોઈએ? ત્યારે પાર્વતી 5 વર્ષના જ હતા. પાર્વતીએ શિવલિંગ તરફ ઈશારો કર્યો
બધા અવાચક બની ગયા. સમય વીતતો રહ્યો. એકવાર ખૂબ જ તીવ્ર પવન વાતા ગુફાની બહાર સ્થાપેલ ત્રિશુલમાંથી ડમરું છૂટું પડીને હિમાલયમાંથી દધીચીના આશ્રમમાં આવી પડ્યું અને એક ખાડામાં દટાઈ ગયું. પછી નિયમિત એક ઘટના બનતી. પાર્વતી દરરોજ તે ખાડા પાસે જાય અને લાકડી વડે જમીન ખોદે. આવું 7-8 વાર થયું. આથી ઋષિઓએ ત્યાં ખાડો ખોદાવ્યો તો તેમાંથી મહાદેવજીનું ડમરું નીકળ્યું, પણ કોઈથી ઊંચકાયું નહીં અને હલ્યું પણ નહીં. બીજા દિવસે બધા સૂતા હતા અને સવારના 5 વાગ્યામાં જ ડમરૂનો અવાજ આખા આશ્રમમાં ગુંજી ઉઠ્યો. તરત જ બધા બહાર આવ્યા અને જોયું તો અલૌકિક દ્રશ્ય. માતા પાર્વતી આંખો બંધ કરીને ડમરું વગાડતા હતા. બધા જ હર હર મહાદેવ, હર હર મહાદેવ બોલી ઉઠ્યા. વાતાવરણ દિવ્ય બની ગયું. આમ પાર્વતી 5 વર્ષ સુધી આશ્રમમાં મોટા થયા. સમય જતાં પાર્વતી મહેલમાં આવી ગયા. ઋષિ દધીચી અવારનવાર મહેલમાં પાર્વતીજીને મહાદેવજી વિશેનું જ્ઞાન આપવા આવતા. આમ ધીમે ધીમે પાર્વતી મહાદેવ વિશે જાણવા લાગ્યા. સમય વીતતો રહ્યો, વર્ષો વીતતા રહ્યા અને પાર્વતીને સ્વપ્નમાં ભાસ થવા લાગ્યા. સતીના જીવનમાં જે જે ઘટનાઓ ઘટી હતી એ બધી એમને સપનામાં રાત્રે દેખાવા લાગી. એક સમયે ઋષિ દધીચીને પાર્વતીજીએ પૂછ્યું કે મારા પતિ મહાદેવ ક્યાં છે? ત્યારે પાર્વતીજીની ઉંમર 18 વર્ષની હતી. 18 વર્ષની ઉંમરના પાર્વતીને ઋષિ દધીચીએ કહ્યું કે મહાદેવજી અમરનાથની ગુફામાં અઘોર તપસ્યામાં છે અને માત્ર નિસ્વાર્થ પ્રેમને જ તેમને પામવાનો ઉપાય છે. માટે દેવી, જો મહાદેવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો જાઓ, અમરનાથ તરફ પ્રયાણ કરો. બસ પછી શું હતું? વર્ષોની વીરવેદના, મનમાં મૂંઝવતા અનેક સવાલો અને શિવ પ્રત્યે અનહદ પ્રેમ સાથે લઈને માતા પાર્વતી મહાદેવજીની શોધમાં અમરનાથ ગુફા તરફ ચાલતા થાય છે. સૃષ્ટિમાં પ્રજાની વૃદ્ધિ ન થવાથી બ્રહ્માજી ચિંતિત થઈ ગયા. ત્યારે જ આકાશવાણી થઈ, બ્રહ્મા, મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરો. આ સાંભળીને બ્રહ્માજીએ મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ ત્યાં સુધી શિવમાંથી નારીઓનું કુળ ઉત્પન્ન થયું ન હતું. ત્યારે બ્રહ્માજીએ શક્તિની સાથે શિવને સંતુષ્ટ કરવા માટે તપસ્યા કરી. બ્રહ્માની તપસ્યાથી શિવે સંતુષ્ટ થઈ અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું અને તેમની નિકટ જઈને પોતાના શરીરમાં રહેલ દેવી શક્તિ શિવાના અંશને જાગૃત કરી દીધું. આ ઘટના પછી જ સૃષ્ટિનો વિસ્તાર થયો. ભગવાન શંકરનો આ અવતાર આપણને શીખવે છે કે સમાજ, પરિવાર અને સૃષ્ટિના સંચાલનમાં પુરુષની ભૂમિકા જેટલી અગત્યની છે તેટલી જ સ્ત્રીની પણ ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. સ્ત્રી પુરુષ એકબીજાના પૂરક અંગ છે. એકબીજા વિના તેમનું જીવન નિરર્થક છે. આથી સમાજ અને પરિવારમાં મહિલાઓને પણ પુરુષની જેમ જ સમાન આદર અને પ્રતિષ્ઠા મળવા જોઈએ. સ્ત્રીઓ સાથે કોઈ પણ ભેદભાવ ન કરવામાં આવે. શિવજીનો આ અવતાર આપણને એ પણ શીખવે છે કે સાંપ્રત સમયમાં જે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે તેને આપણે અટકાવવી જોઈએ. નહીં તો આજે નહીં તો કાલે સ્ત્રીઓ જ નહીં હોય તો પુરુષોનું અસ્તિત્વ પણ રહેશે નહીં. ધર્મગ્રંથો આપણને જે કંઈ કહે છે તે આપણે આજના સમયમાં પણ સમજવાની જરૂર છે. કેટલાય પ્રયત્નો પછી માતા પાર્વતીજીને શિવ મળ્યા, પણ કામદેવ ભસ્મ થઈ ગયા. એનું દુઃખ થયું એટલે રતિને વરદાન આપ્યું કે મારી દીકરીના લગ્ન જ તારી સાથે કરાવીશ. આટલું કહી પાર્વતીજી ઘેર ચાલ્યા ગયા. આ બાજુ શિવલોકમાં નારદજી સાથે 7 પાતાળ, 7 સ્વર્ગ અને સમગ્ર બ્રહ્માંડમાં તમામ જીવોને આમંત્રણ આપવામાં આવ્યું. બધા જ મહાદેવજીની જાનમાં જવા માટે હાજર થઈ ગયા. બ્રહ્મા પણ 4 સનતકુમારો અને માનસપુત્રો તથા દક્ષ સાથે હાજર થયા. નારાયણ પણ બધા સાથે હાજર હતા. સપ્ત ઋષિઓ પણ હાજર થઈ ગયા અને દિવ્ય મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. દરેક સ્મશાનમાં સમાચાર ગયા તો ભગવાન શંભુની જાનમાં આવવા ભૂત, પ્રેત, પિશાચ, ડાકીણી, શાકીણી, યક્ષ, ભૈરવ, ગંધર્વ, કાલ, ક્ષેત્રપાલ, યમ, વૈતાલ, રાક્ષસ વગેરે મહાદેવની જાનમાં હાજર થયા અને મહાદેવની પાસે જ ઊભા રહ્યા. 10 દિક્પાલ દેવતાઓના શંખનાદ સાથે મહાદેવે પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને નંદી વૃષભ બન્યા. મહાદેવજી તેના પર સવાર થયા. હર હર મહાદેવ, ભોલે ભોલે.
જય શિવ શંભુ વગેરે નાદ સાથે ભાંગ ચલમની મોજ સાથે મહાદેવજીની જાનમાં જોડાયેલ 42,000 કરોડ સજીવો સાથે જાનનું હિમાલયના મહેલ તરફ પ્રયાણ શરૂ થયું. હર હર મહાદેવ, જય ભોલે. આ નાદ સાથે આજે સમગ્ર બ્રહ્માંડ ગુંજી ઉઠ્યું છે. દ્વારે મેનાવતી જાનનું સ્વાગત કરવા માટે સજ્જ થયેલ, પણ મહાદેવનો વેશ જોતા જ મૂર્છિત થઈ ગયા. આજુબાજુમાં ભૂતડા, પ્રેતડા, ચાંડાલ, ડાકણ સાથે ચૂડેલો નાચે છે. ભૂત ધૂમ મચાવે. મહાદેવજી પોતે આખા સર્પોથી સજ્જ અને સ્મશાનની ભસ્મથી રંગાયેલા. કોઈ સજ્જન આ દ્રશ્ય જુએ તો થરથર કાપીને મરી જ જાય એવું ભયાનક દ્રશ્ય. અને ભાંગના નશામાં ચૂર મહાદેવજી ચીલમ પીતા પીતા મેનાવતીની સામે ઊભા રહે છે, જેથી હું મારી પાર્વતીને આ અઘોરી ઓઘડ સાથે નહીં પરણાવું એટલું માંડ માંડ બોલતા મેનાવતી બેહોશ થઈ જાય છે. પણ વિષ્ણુ હિમાવતને એટલે કે હિમાલયને વિસ્તારપૂર્વક આનંદ સાથે આવેલ જાનની સત્યતા જણાવે છે. અને મહાદેવજી ચંદ્રશેખરનું રૂપ ધારણ કરી અને પાર્વતીને પરણશે એવું વરદાન આપે છે. જાન ઉતારા આપેલા મહેલમાં આરામ કરે છે. પાર્વતીજી જાણતા હતા કે પોતે આદિશક્તિ છે, પણ તેમના માતા પિતા એ માનવા તૈયાર નહોતા. એટલે ફરીથી પાર્વતીજી આદિશક્તિના મૂળ રૂપમાં આવીને હિમાલય અને મેનાવતીને સમજાવે છે, પુત્રી મોહનો ત્યાગ કરાવે છે અને મોક્ષનું વરદાન આપે છે. વિવાહ મંડપ સજાવવામાં આવ્યો. સૌ પ્રથમ જમણવાર કરવામાં આવે છે. ત્યારે અભિમાનવશ હિમાલય બોલે છે, આવી કોટી જાન એટલે કે કરોડ જાન જમે તો પણ ન ખૂટે એટલું ભોજન છે. મહાદેવજીને તેનું આ અભિમાન નથી ગમતું. એટલે સૌપ્રથમ મહાદેવજી પોતે જમવા બેસે છે અને અન્નના છેલ્લા દાણા સુધીનું બધું જ ભોજન તે પોતે જમી જાય છે. પણ તેમની ક્ષુધા શાંત થતી નથી. ત્યારે ભાઈ વિષ્ણુ બહેન પાર્વતીને ખીર લઈ જઈ અને મહાદેવજીને જમાડવાનું કહે છે. આ રીતે મહાદેવજીની ક્ષુધા શાંત થાય છે અને ત્યારે હિમાલયનું અભિમાન ભાંગી જાય છે. ત્યારબાદ બ્રહ્માજીના પવિત્ર મંત્રો વડે અને કરોડો જાનૈયાઓની સાક્ષીમાં જવતલિયા ભાઈ વિષ્ણુજી સાથે રહી અને મહાદેવજી અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થાય છે. આજ આખા જગતનો બાપ વૈરાગીમાંથી સંસારી બને છે. હજારો સમુદ્રની સાય બનાવી, દરેક વૃક્ષની ડાળીની કલમ બનાવી અને માતા સરસ્વતી ખુદ પોતે જ લખવા બેસે તો પણ મહાદેવના રૂપનું વર્ણન કરવું શક્ય નથી એવું દરેકનું મન મોહી જાય તેવું ચંદ્રશેખરનું રૂપ ધારણ કરીને મહાદેવજી લગ્ન મંડપમાં બેઠા છે. જેને જગતનું પાલન કરનાર ખુદ વિષ્ણુ પોતાના હાથે તૈયાર કરે છે અને શણગાર કરે છે. એ મહાદેવજીના રૂપનું આપણે શું વર્ણન કરી શકીએ? માથા પર બીજનો ચંદ્રમા, કપૂર જેવો ગૌર વર્ણ, દિવ્ય આભૂષણો અને અલંકારો, જગતમાં એના જેવું રૂપવાન કોઈ જ ન હોઈ શકે એવું મનમોહક અને શાંતિદાયક રૂપ સાથે મહાદેવજી વિવાહ કરે છે. ત્યારે મહાદેવજીનો પ્રિય મંત્ર નંદી દ્વારા રચવામાં આવ્યો છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. મહાદેવજી તેમના ચરણે આવેલ દરેક ભક્તોને વરદાન આપે છે. આજે હિમાલયના મહેલમાં આનંદ અને હરખની હેલી જોવા મળે છે. ભક્તોને આશીર્વાદ આપી અને જાન કૈલાસ તરફ વિદાય લે છે. રડતી આંખોએ માતા મેનાવતી આદિશક્તિ પાર્વતીને સાસરે વડાવે છે. પર્વતરાજ અડીખમ હિમાલય બાપ ચોધાર આંસુએ રડી પડ્યો છે. આમ શિવ પાર્વતી દરેક ભક્તોને ખૂબ ખૂબ વરદાન અને આશીર્વાદ આપી કૈલાસ તરફ પ્રયાણ કરે છે અને ભાગ્યશાળી એવા નંદી પર સવાર થાય છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના પુણેથી લગભગ 110 કિલોમીટર ઉત્તર પશ્ચિમે અને ગાંવ ખેડાથી 50 કિલોમીટરના અંતરે સહ્યાદ્રી નદીની પર્વતમાળામાં આવેલું ભોળાનાથનું ધામ છે. ત્યાંથી ભીમા નદી નીકળે છે, જે દક્ષિણ પશ્ચિમ દિશામાં વહી રાયચુરમાં કૃષ્ણા નદીમાં મળી જાય છે. આ સ્થાનને ભગવાન શિવના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ રૂપે પૂજવામાં આવે છે. 12 જ્યોતિર્લિંગોમાંથી 5 જ્યોતિર્લિંગો મહારાષ્ટ્રમાં જ આવેલા છે. આશરે 3250 ફૂટની ઊંચાઈ આવેલું ભીમાશંકર મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે અને આખા દેશમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે. દેવોના અનુરોધ એટલે કે વિનંતીથી ભગવાન શિવે
ભીમાશંકર રૂપે સહ્યાદ્રી પર્વતમાળા પર નિવાસ કર્યો હતો. શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન મળે છે. પ્રાચીન કાળમાં ભીમા નામનો એક રાક્ષસ હતો. તે કુંભકર્ણનો પુત્ર હતો. પિતાના મૃત્યુ પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે મોટો થયો ત્યારે તેની માતા પાસેથી તેને જાણવા મળ્યું કે ભગવાન રામે તેના પિતાનો વધ કર્યો હતો. ભગવાન રામને તેણે પોતાના પિતાની હત્યાના દોષી માની અને બદલો લેવા માટે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને સૌથી શક્તિશાળી બનવાનું વરદાન માગ્યું. અને પછી ભીમાએ દેવલોક અને પૃથ્વીલોકમાં હાહાકાર મચાવ્યો. જુદા જુદા પ્રદેશો જીત્યા. આસામના કામરૂપ દેશ પર કબજો જમાવી લીધો અને તેના રાજાને કેદખાનામાં નાખી દીધો. તે રાજાનું નામ હતું સુદીક્ષણ. ભગવાન શિવજીના તે પરમ ભક્ત હતા. તેમણે જેલમાં જ માટીની એટલે કે પાર્થિવ શિવલિંગની પૂજા કરવાનું શરૂ કર્યું. તેથી ભીમા ક્રોધિત થઈ ગયો. પોતાના ખડગ વડે શિવલિંગ ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ ચારે તરફ દિવ્ય તેજ ફેલાઈ ગયું અને શિવલિંગમાંથી સ્વયં શિવ પ્રગટ થયા. શંકર અને ભીમા વચ્ચે જોરદાર યુદ્ધ થયું. ભગવાન શિવજીએ ભીમાને શક્તિહીન કરી મારી નાખ્યો. ભીમાના અત્યાચારથી મુક્ત થયેલા દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી કે તમે કાયમ માટે અહીં જ વાસ કરો. તેથી ભગવાન શિવજીએ પ્રસન્ન થઈ શિવલિંગ સ્વરૂપે ત્યાં પ્રસ્થાપિત થવાનું નક્કી કર્યું. ત્યારથી આ સ્થળ ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાયું. આ મંદિરના પ્રાંગણમાં જ દેવી પાર્વતીનું મંદિર, મોક્ષકુંડ, સર્વતીર્થકુંડ, જ્ઞાનકુંડ અને કુશારણ્ય કુંડ આવેલા છે. આ કુશારણ્ય કુંડ ભીમા નદીનું ઉદ્ગમ સ્થાન પણ માનવામાં આવે છે. અહીંનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું છે. ભીમાશંકર નજીક દુર્ગ અને ટાકોબા એ બે ફરવાલાયક સ્થળો છે. ચારે બાજુ ગાઢ જંગલ અને લીલોતરી હોવાથી ભીમાશંકરમાં માનસિક શાંતિ મળે છે. એક વખત પાર્વતીજીને પોતાના માતા પિતાની યાદ આવી ગઈ. આથી તેઓ ઉદાસ મુખારવિંદે બેઠા હતા. તેમને મહાદેવજી આ સ્થિતિમાં જોઈ ગયા. મહાદેવજીએ તરત જ નંદી, શૃંગી અને ભૃંગીને ચોપાટનું સર્જન કરવાની આજ્ઞા કરી. ભોળાનાથ આજે આદિશક્તિની ઉદાસીનતાને દૂર કરવા માટે ચોપાટ રમવા બેઠા. રમતા રમતા શિવજી મંદ મંદ હસે છે. એટલે સ્ત્રી સહજ ભાવે પાર્વતીને મનસા જાગે છે અને નંદીને કાનમાં તેઓ કંઈક જીતવાનો ઉપાય બતાવો, આપણે હારવાના એમ કહે છે. ત્યારે નંદી કહે છે કે માતે મહાદેવજીની આંખો બંધ કરી દો અને આગળની ચાલ ચાલી જાઓ. પાર્વતી માતા સહજતાથી તેવું કરે છે. પણ આ શું? મહાદેવજીની બંને આંખો બંધ થતાં જ સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો અને ત્યારે મહાદેવજી હસતા હસતા ત્રીજું નેત્ર ખોલે છે અને સમસ્ત બ્રહ્માંડમાં ફરીથી પ્રકાશ પથરાઈ જાય છે. પાર્વતી માતા ત્રીજું નેત્ર ખોલવાનું કારણ પૂછે છે ત્યારે ભોળાનાથ આદિશક્તિને જવાબ આપે છે કે હે દેવી, આ સમસ્ત સંસાર પર મારી અમી દ્રષ્ટિ છે. મારી એક આંખમાં ચંદ્ર અને બીજીમાં સૂર્ય છે. સંસાર અંધકારમય ન બની જાય તે માટે મારું ત્રીજું નેત્ર ખોલવું પડ્યું દેવી. આ ઘટના પછી તરત જ પાર્વતીની નજર મહાદેવજીની જટા પર રહેલ ચંદ્ર પર જાય છે. આથી પાર્વતીજી મહાદેવજીના મસ્તક પર ચંદ્રને કેમ સ્થાન મળ્યું તેની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારે મહાદેવજી કહે છે, સાંભળો દેવી, તમારા અત્યારના પાર્વતી રૂપના જન્મ પૂર્વે દક્ષ પ્રજાપતિએ અન્ય 25 દીકરીઓ ચંદ્ર સાથે પરણાવી હતી. પરંતુ તેમાં રોહિણી ખૂબ જ સુંદર અને સ્વરૂપવાન હોવાથી ચંદ્ર એનામાં જ આસક્ત રહેતો અને અન્ય પત્નીઓને પ્રેમ આપતો નહીં. આ વાતની દક્ષને જાણ થતાં દક્ષે ચંદ્રને શ્રાપ આપ્યો. ચંદ્રને ક્ષય લાગી જાય અને તે કદરૂપો બની જાય. આથી સમગ્ર સંસારને ચાંદની આપનાર ચંદ્ર કદરૂપો બની ગયો. આખા સંસારમાં ચાંદની વગર સૂનું સૂનું લાગવા માંડ્યું. ત્યારે ચંદ્ર તમારા શરણે આવ્યો અને શ્રાપ નિવારણનો ઉપાય જણાવવા વિનંતી કરી. સતી માર્કંડેય ઋષિના આશ્રમમાં આવી અને મહામૃત્યુંજય મંત્ર શીખ્યા હતા. આ એ જ મંત્ર હતો જે મંત્ર દ્વારા માર્કંડેય બાળપણમાં જ યમરાજને હરાવી ને મારી એટલે કે શિવની પરમ કૃપાને પામ્યા હતા. આ માર્કંડેય ઋષિ કોણ? પાર્વતીજીએ પૂછ્યું. મહાદેવ કહે છે, સપ્ત ઋષિઓમાં ભૃગુ ઋષિનું આગવું સ્થાન છે. ભૃગુ ઋષિના પત્ની ભદ્રાવતી સૂર્યના પુત્રી હતા. તેમને ત્યાં મૃકાંડુ નામે પુત્ર થયો. મૃકાંડુ ત્રિદેવનો પરમ ભક્ત હતો, પણ
વિધાતાએ એમના નસીબમાં પુત્ર લખ્યો જ ન હતો. એટલે મૃકાંડુએ પત્ની મરુદમતી સાથે ત્રિદેવની તપસ્યા કરી અને વિદ્યાવાન અને સર્વગુણ સંપન્ન પુત્રનું વરદાન માગ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વિધાતાએ તમારા નસીબમાં પુત્ર લખ્યો જ નથી. આથી આ પુત્ર અલ્પ આયુષ્યવાળો જ થશે અને 16મા વર્ષે મૃત્યુ થશે. સમય જતાં માર્કંડેયનો જન્મ થયો અને 7 વર્ષથી જ તે મારો એટલે કે મહાદેવનો ભક્ત બન્યો. સમસ્ત પુરાણોના સાર અને મને સૌથી અતિપ્રિય એવા ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીય મામૃતાત એ મંત્રની રચના કરી અને શિવલિંગની સામે કરોડો વખત મંત્રોચ્ચારણ કર્યું. 16 વર્ષે જ્યારે યમરાજ માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા ત્યારે તેની ભક્તિને વશ હું સાક્ષાત ત્યાં પ્રગટ થયો અને માર્કંડેયને અમરત્વનું વરદાન આપી તેમને મારા પરમ ભક્ત બનાવ્યા અને આ મંત્રને મૃત્યુને જીતનાર મહામૃત્યુંજય મંત્ર તરીકે વેદોમાં સ્થાન અપાવ્યું. ગુર્જર પ્રદેશમાં પ્રભાસ તીર્થમાં ચંદ્રએ અન્ય 26 કન્યાઓ સાથે મળી માટીના શિવલિંગ બનાવી અને મહામૃત્યુંજય મંત્રના 1.25 કરોડ જાપ કર્યા. હે પાર્વતી, તમને અનાદિકલ્પ પહેલાં આપેલ વરદાન મુજબ તમે જ્યારે પણ ગમે તે રૂપમાં મને બોલાવશો હું અવશ્ય આવીશ. તે વરદાનને ફળીભૂત કરવા માટે હું ત્યાં પ્રગટ થયો અને સતીની આ તપસ્યાથી વરદાન આપ્યું કે ચંદ્રને સાપ નહીં લાગે અને તે ફરીથી સ્વરૂપવાન બનશે. ત્યારે જે સ્થળે ચંદ્રને આ વરદાન આપ્યું હતું અને જ્યાં મારું એક સ્વરૂપ જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયું છે તેને નામ અપાયું સોમ એટલે કે ચંદ્ર, સોમનાથ. સપ્ત ઋષિઓ અને અન્ય ભક્તો દ્વારા આ મહાદેવની સાક્ષાત પૂજા કરવામાં આવી અને તે દિવસને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવ્યો. મહાદેવે સોમનાથને વરદાન આપ્યું કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર હશે ત્યાં સુધી સોમનાથને ચરણે આવેલ તમામ ભક્તોની મનોકામના હું અવશ્ય પૂરી કરીશ. અને દેવી આ રીતે થઈ જગતના પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના. મહાદેવજીની આવી કૃપા, આવો સ્વભાવ અને આવું વિશાળ હૃદય જોઈને દેવી પાર્વતી ગદગદ થઈ અને રડી પડ્યા અને મહાદેવજીની પૂજા કરવા લાગ્યા. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી જય. પવિત્ર ગંગા નદીના કિનારે શિવ અને પાર્વતીજીની કથાઓ નારદજી, સૌનક આદિ ઋષિમુનિઓને કહી રહ્યા હતા. ત્યારે સૌનક આદિ ઋષિમુનિઓ નારદજીને કહે છે કે હે નારદજી, પાર્વતીજીનો જન્મ થયો પણ મહાદેવનો ક્યારેય જન્મ જ નથી. તેઓ અજન્મા અને નિરાકાર છે. તો શું આ પ્રશ્ન પાર્વતીજીએ મહાદેવજીને નહીં કર્યો હોય? ત્યારે નારદજી કહે છે ઋષિમુનિઓ, આ પ્રશ્ન પાર્વતીજીએ મહાદેવજીને કર્યો હતો. ઋષિઓ સાંભળો. એક વખત લગ્ન બાદ પાર્વતીજી આનંદથી કૈલાસમાં રહેતા હતા. નારદજીનો સ્વભાવ કે કંઈક ટીખળ કરે એટલે કૈલાસમાં આવી પાર્વતી માતાને પગે લાગી પૂછ્યું, મહાદેવજી ક્યાં છે માતા? ત્યારે જાણવા મળ્યું કે તેઓ તો સમાધિમાં છે, લીન છે. બસ આ તકનો લાભ લઈને નારદજીએ ટીખળ કરી, માતા તમને ખબર છે આ દાદા મહાદેવ ગળામાં જે ખોપરીઓની માળા પહેરે છે એ કેમ પહેરે છે? એ ખોપરીઓ કોની છે? ત્યારે પાર્વતીજી મૂંઝાઈને કહે છે કે એ તો મને ખબર નથી. નારદજી કહે કાંઈ વાંધો નહીં માતા, દાદા જાગે ત્યારે પૂછી લેજો. નારાયણ નારાયણ એમ કહીને નારદજી તો પલાયન થઈ ગયા. ઘણા વર્ષો પછી સમાધિસ્થ થયેલા મહાદેવજી જાગૃત થયા. ત્યારે તેમની પૂજા કરવાને બદલે પાર્વતીજીએ પેલા પ્રશ્નનો ઉત્તર મેળવવાની જીદ કરી અને કહે છે કે હે દેવ, મને જણાવો કે આ ખોપરીઓની માળા તમે ગળામાં શા માટે પહેરો છો અને આ ખોપરીઓ કોની છે? ત્યારે મહાદેવજી કહે છે કે દેવી, બીજું ગમે તે પૂછો પણ આ નહીં. હજારો વખત દેવીને સમજાવવા છતાં પાર્વતીજી પોતાની જીદ છોડતા નથી. ત્યારે મહાદેવજી કહે છે ચાલો દેવી. એક અંધારી ગુફા કે જે કૈલાસના પાતાળમાં આવેલી હતી ત્યાં મહાદેવજી પાર્વતીજીને લઈ જાય છે. ત્યાં હજારો ભટકતી આત્માઓ મુક્તિ આપો મુક્તિ આપો એવી ચીસો પાડી રહી હતી. પાર્વતીજી આ સાંભળીને ડરી જાય છે. પાર્વતીજી આ આત્માઓની પીડા સહન ન કરી શક્યા. આત્માઓની ચીસોએ માતા પાર્વતીજીને હચમચાવીને ધ્રુજાવી દીધા. ત્યારે મહાદેવજી બોલ્યા, જુઓ દેવી, આ બધી આત્માઓ તમારા 51 વખત થયેલા જન્મોની આત્માઓ છે. હજારો કરોડો વર્ષ બાદ જ્યારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે સમસ્ત બ્રહ્માંડમાં કોઈ પણ બચતું નથી. દેવી, દેવતા કે તમે કોઈ પણ નહીં.
સિવાય કે હું. સમગ્ર સૂર્યમંડળ અને સમગ્ર બ્રહ્માંડમાં હું એકલો જ અજર અમર છું. હું જ ફરીથી વિષ્ણુજી અને બ્રહ્માજીની રચના કરું છું અને મારી આજ્ઞાથી ફરી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સજીવો પુનઃજન્મ પામે છે. મારા ગળામાં રહેલી આ ખોપરીઓ તમારા મસ્તકની જ છે. હું તમારાથી અલગ રહી નથી શકતો, એટલે તમારું શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા બાદ હું એ મસ્તક ખોપરીઓની માળા બનાવીને ધારણ કરી લઉં છું. આ જાણીને માતા પાર્વતી ગદગદિત થઈ જાય છે. પાર્વતીજી મહાદેવને આ આત્માઓની મુક્તિનું નિવારણ કઈ રીતે થાય એમ પૂછે છે. ત્યારે મહાદેવજી કહે છે કે સમય આવતા જ્યારે સ્વર્ગમાંથી ગંગાજી કૈલાસ લોકમાં આવશે ત્યારે આ બધી આત્માઓને મારા ચરણમાં મુક્તિ મળશે. માતા પાર્વતી પ્રશ્ન કરે છે કે હે દેવ, મને મારનાર કોણ હોય છે? ત્યારે મહાદેવજી કહે છે કે દરેક વખતે તારકાસુર દ્વારા જ તમારો અંત થાય છે, જેથી આપણી શક્તિઓ એક ન થઈ જાય, આપણો પુત્ર ન જન્મે અને તારકાસુરનો અંત ન આવે. આ જાણી તે જ સમયે પાર્વતી માતા ક્રોધિત થઈ તારકાસુરને શ્રાપ આપે છે કે આ જ યુગમાં, આ જ પાર્વતી રૂપમાં મારી મંત્ર શક્તિઓ દ્વારા ઉત્પન્ન થયેલો પુત્ર તારો વધ કરશે. પાર્વતીજી મહાદેવને વિનંતી કરે છે કે જેમ તમે અમર છો એવી વિદ્યાનું જ્ઞાન મને પણ આપો. ત્યારે મહાદેવજી પાર્વતીજીને અઘોરી વિદ્યાનું જ્ઞાન આપવા તેમને પાષાણ ગુફામાં લઈ જાય છે અને અઘોરી વિદ્યાનું જ્ઞાન આપવા પાર્વતીજીને તૈયાર કરે છે. મહાદેવજી પાર્વતી માતાને અઘોરી વિદ્યાનું જ્ઞાન આપવા પાતાળ ગુફામાં લઈ તો ગયા અને અઘોરી વિદ્યાનું જ્ઞાન પણ આપવા લાગ્યા, પરંતુ માતા પાર્વતી ધ્યાનમાં બેસી ન શક્યા અને નિંદ્રાધીન થઈ ગયા. આથી મહાદેવજી માતા પાર્વતી પર ક્રોધિત થઈને ધ્યાન શીખવા માટે તેમને મત્સ્ય કન્યા બનવાનો શ્રાપ આપે છે. આ શ્રાપને પૂર્ણ કરવા માટે પાર્વતીજી માછલીઓનો વેપાર કરનારા એવા ખારવાની દીકરી રૂપે જન્મે છે અને ફરીથી ધ્યાન લગાવવાનું શીખીને મહાદેવજીને પરણે છે. ત્યારબાદ મહાદેવજી પાર્વતીજીને સઘળી અઘોર વિદ્યાનું જ્ઞાન આપે છે. શરીરની સાથે સાથ કુંડળીઓના ચક્રો, મૂળાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર, હૃદય ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રને જાગૃત કરે છે અને માતા આદિશક્તિ પોતે જ પાર્વતી છે જ એનું ભાન કરાવે છે. આ વિદ્યાનું જ્ઞાન મેળવીને આજ માતા પાર્વતી નવદેવીના રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એવા નવ રૂપમાં અવતાર ધારણ કરે છે. આમ માતા પાર્વતીના જુદા જુદા રૂપો જાગૃત થાય છે. આ તરફ પૃથ્વી પર તારકાસુરના વધતા જતા ત્રાસથી બધા સજીવો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ત્યારે મહાદેવજી પાર્વતીજીને કહે છે કે હે દેવી, હવે આપણા અંશના અવતારનો સમય આવી ગયો છે. મહાદેવજી અમરનાથ યાત્રા વખતે વચ્ચે આવતી દરેક પવિત્ર જગ્યાઓનું વર્ણન પાર્વતીજીને કરતા જાય છે, જે અગાઉ આપણે કથામાં ઉલ્લેખ કરી ગયા છીએ. મહાદેવ અને પાર્વતીને અમરનાથ ગુફા તરફ મંત્રો દ્વારા પુત્ર ઉત્પન્ન કરવા માટે લઈ જાય છે. ત્યાં અમરનાથ પહોંચતા જ શિવ અને શક્તિ બંને એક બની ધ્યાન લગાવે છે અને પરમ બ્રહ્મ શક્તિ દ્વારા એક દિવ્ય તેજ એકત્ર કરે છે. પણ આ તેજ અગ્નિદેવ જોઈ જાય છે અને ભાગી જાય છે. માતા પાર્વતીને આ વાતનું જ્ઞાન થાય છે કે જેના દ્વારા એમના પુત્રનો જન્મ થવાનો હતો એ અગ્નિદેવ લઈ ગયા. આથી પાર્વતીજી અગ્નિદેવને શ્રાપ આપી દે છે અને અગ્નિદેવને કાળા ધુમાડા જેવા બનાવી દે છે. આ બાજુ અગ્નિદેવથી આ તેજ સહન ન થતાં તે તેજ બ્રહ્મલોકમાં ગંગાજીને આપી દે છે. આથી માતા પાર્વતી ગંગાને પણ શ્રાપ આપે છે કે આદિકાળ સુધી લોકો પોતાના પાપો તારામાં સાફ કરશે. આથી ગંગાજી આ તેજ પુંજને ધરતી પર મૂકવા જાય છે ત્યારે ધરતી માતાને પણ પાર્વતીજી શ્રાપ આપે છે કે કરોડો વર્ષ સુધી પાપીઓ તારા કટકા કરશે અને પાપીઓનો ભાર તારે ઉઠાવવો પડશે. ત્યારે શિવશક્તિમાંથી ઉત્પન્ન થયેલ દિવ્ય તેજના 6 કટકા થાય છે અને 6 અપ્સરાઓ એટલે કે કૃતિકાઓ એનું એક તેજ બનાવીને એક બાળક બનાવી 6 વર્ષ સુધી તેનું પાલન પોષણ કરે છે. એ બાળકનું નામ તેઓ કાર્તિકેય રાખે છે. 6 વર્ષ પછી મહાદેવજી અને માતા પાર્વતી આ બાળક પાસે આવી તેના જન્મનો ઉદ્દેશ સમજાવી એને કૈલાસમાં લઈ જાય છે. મહાદેવજી ખુદ પોતે કાર્તિકેયને બધી વિદ્યાઓમાં નિપુણ એટલે કે પારંગત બનાવે છે. દેવતાઓના સેનાપતિ તરીકે કાર્તિકેયને નિયુક્ત કરવામાં આવે છે અને અસુરોથી બચાવે છે.
માતા પાર્વતી મહાકાળીના રૂપમાં ચંડમુંડ શુંભ નિશુંભથી કાર્તિકેયને અવારનવાર બચાવે છે. કાર્તિકેયને યુદ્ધ માટે સજ્જ કરે છે. તારકાસુરને ઇન્દ્ર દ્વારા 11 વર્ષે યુદ્ધનું આહવાન કરવામાં આવે છે. મહાદેવજીએ પોતાના લીલાકાળ દરમિયાન ઘણા બધા અસુરોને વરદાન આપ્યા અને તે અસુરોનો અંત પણ કર્યો, પરંતુ તારકાસુરનો અંત તો કાર્તિકેયના હાથે જ લખાયો હતો. ઇન્દ્ર દ્વારા યુદ્ધનું આહવાન અપાયા પછી કૈલાસના મેદાનમાં દેવો અને દાનવો એકઠા થયા. બૃહસ્પતિ અને શુક્રાચાર્યએ શંખ ફૂંક્યા અને અતિ ઘમાસાણ યુદ્ધ છેડાયું, જે સતત 1 વર્ષ સુધી ચાલતા કાર્તિકેયજી બાલ્ય અવસ્થા હોવાને કારણે નબળા પડવા લાગ્યા. આ મોકો જોઈને તારકાસુરે ચારે બાજુ વિશાળ ઊંચી દિવાલોની રચના કરી અને તેની અંદર કાર્તિકેય સાથે પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તારકાસુરનું આ સ્વરૂપ એટલું બધું વિરાટ અને વિશાળ હતું કે તેની સામે કાર્તિકેય નાનકડી કાળી કીડી જેવા લાગતા હતા. ત્યાં અચાનક જ જ્યારે કાર્તિકેય ઉપર હુમલો થતાં કાર્તિકેયજી નીચે ભૂમિ પર પડવા લાગ્યા, ત્યારે નીચેથી એક વિશાળ હાથ આવ્યો. ઉપર ખુલ્લી જટાને ગળામાં વાસુકી નાગ. શિવજીનું આ સ્વરૂપ એટલું બધું વિરાટ હતું કે હવે તારકાસુર શિવજીના આ સ્વરૂપ સામે સસલા જેવો લાગતો હતો. શિવજી એક જ વાત બોલ્યા, પુત્ર કાર્તિકેય ઉઠો, વિજયી ભવ. ત્યારે હર હર મહાદેવના નાદ સાથે શિવજીની હથેળીમાં દોડતા જ કાર્તિકેયજીએ જે બાણનો પ્રહાર તારકાસુર પર કર્યો એનાથી તારકાસુરનો અંત થયો. દેવતાઓની સેનાનો વિજય થયો. કાર્તિકેયને દેવતાઓની સેનાના સેનાપતિ નિમવામાં આવ્યા અને આનંદોત્સવ મનાવવામાં આવ્યો. આ આનંદોત્સવમાં સપ્ત ઋષિઓ સાથે ઋષિ દુર્વાસા પણ હાજર હતા. દુર્વાસાએ પ્રસન્ન થઈ ઇન્દ્રને ફૂલનો હાર ભેટમાં આપ્યો. આ ફૂલનો હાર વિષ્ણુને ચડાવેલ ફૂલોનો બનેલો હતો, પણ અભિમાનમાં આંધળા બની ગયેલા ઇન્દ્રએ આ હાર પોતાના ઐરાવત હાથીના પગ નીચે કચડાવી નાખ્યો. આ જોઈ ઋષિ દુર્વાસા અતિશય ક્રોધમાં આવી ગયા અને તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે સમગ્ર બ્રહ્માંડ લક્ષ્મીહીન અને તેજહીન બની જાય. તરત જ સમગ્ર વિશ્વમાંથી લક્ષ્મી અને તેજ ચાલ્યા ગયા. આથી બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યારે વિષ્ણુએ ઉપાય સુઝાડ્યો કે સમુદ્રમાં અબજો અબજના ખજાના તથા રત્નો છે. આથી દાનવો સાથે મિત્રતા કરી વાસુકી નાગનો નેત્રો એટલે કે દોરડું બનાવી મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી સમુદ્ર મંથન કરો. આથી દાનવોને અમૃત આપવાની લાલચ આપીને સમુદ્ર મંથન શરૂ કરવામાં આવ્યું. વાસુકીને દોરડાની જેમ ફેરવવામાં આવ્યા. મંદરાચલ પર્વતને સમુદ્રમાં સ્થિર રાખવા વિષ્ણુજીએ કૂર્મનો એટલે કે કાચબાનો અવતાર લીધો અને કાચબો બન્યા અને મંદરાચલ પર્વતની નીચે સ્થિર થઈ ગયા. સમુદ્ર મંથન કરતાં શરૂઆતમાં હળાહળ ઝેર નીકળ્યું, જેને મહાદેવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. આથી મહાદેવજી નીલકંઠ કહેવાયા. ત્યારબાદ ઉચ્ચશ્રવા ઘોડો નીકળ્યો, જે બલિ રાજાને આપવામાં આવ્યો. ઇન્દ્ર ઐરાવત, અપ્સરાઓ અને પારિજાત લઈ ગયા. કામધેનુ ગાય નીકળી, તે ઋષિઓ લઈ ગયા. કૌસ્તુભમણિ અને લક્ષ્મીજી વિષ્ણુએ રાખી લીધા. અને છેલ્લે અમૃત નીકળ્યું, તે મોહિની અવતાર ધારણ કરીને છળકપટ કરીને દેવતાઓને પીવડાવવામાં આવ્યું. પણ અસુરો અમૃતપાન કરવામાં બાકી રહી ગયા. સમગ્ર બ્રહ્માંડ ફરીથી લક્ષ્મીમય અને તેજોમય બની ગયું. એક સમયે હજારો વર્ષ પહેલાં સગર રાજાના 66,000 પુત્રોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. હવનનો ઘોડો કપિલ મુનિના આશ્રમમાં આવી ચડ્યો. કાંઈ પણ સમજ્યા વિચાર્યા વિના જ સગરના 66,000 પુત્રોએ કપિલ મુનિના આશ્રમ પર ચડાઈ કરવાનું એલાન કરી દીધું. આથી પોતાના તપના બળથી કપિલ મુનિએ તે 66,000 પુત્રોને ભસ્મ કરી નાખ્યા. આ વાતની જાણ જ્યારે રાજા સગરને થઈ કે જાણ થતાં જ તેઓ કપિલ મુનિના આશ્રમે દોડી આવ્યા અને પોતાના 66,000 પુત્રોની ભટકતી આત્માઓની મુક્તિનો ઉપાય પૂછ્યો. ત્યારે કપિલ ઋષિએ કહ્યું કે બ્રહ્માજીના કમંડળમાં રહેનાર વિષ્ણુપ્રિયા જ્યારે શિવજીની જટામાં વાસ કરી પૃથ્વી પર વહન કરશે, ત્યારે એ ગંગાના પવિત્ર જળથી આ બધી જ ભટકતી આત્માઓને મુક્તિ મળશે. આથી સગર રાજાએ હજારો વર્ષ સુધી તપ કર્યું, પણ તેમને સફળતા મળી નહીં. સગરના પુત્ર અંશુમાન થયા. એમણે પણ આજીવન તપ કર્યું, પણ ગંગાજી પ્રસન્ન ન થયા.
એટલે અંશુમાનના પુત્ર ભગીરથે હજારો વર્ષ બ્રહ્માજીની તપશ્ચર્યા કરી. બ્રહ્માજીએ ભગીરથ ઉપર પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહ્યું. ત્યારે ભગીરથે ગંગાજીને પૃથ્વી પર એમની પાછળ પાછળ વહન કરે એવું વરદાન માગ્યું. બ્રહ્માજીએ અંશુમનને જણાવ્યું કે ગંગાજીનો પ્રવાહ અત્યંત તેજ અને અત્યંત પ્રચંડ એટલો બધો છે કે તેનાથી પૃથ્વીના 2 કટકા થઈ જાય. માટે તમે એમના અતિ પ્રચંડ વેગને ઝીલવા માટે શિવજીને પ્રસન્ન કરો. આથી ભગીરથે ફરીથી હજારો વર્ષ સુધી શિવજીનું તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા એટલે તેમની પાસે ગંગાજીના પ્રચંડ અને વેગીલા પ્રવાહને જટામાં ઝીલવાનું વરદાન માગ્યું. મા ગંગાનું અવતરણ થયું. ભોળાનાથે જટા ખોલી અને મંદ મંદ મુસ્કુરાતા જટાને એટલી વિશાળ ફેલાવી કે ગંગાનો બધો જ પ્રવાહ સીધે સીધો શિવજીની જટા પર પડ્યો. ગંગાનો વેગ એટલો પ્રચંડ હતો કે હજારો ગ્રહો એકસાથે ટકરાય એવો પ્રચંડ અને ભયંકર અવાજ આવતો હતો. માત્ર ગણતરીની પળોમાં જ શિવજીએ ગંગાને ઝીલેલી જટા ફરીથી બાંધી લીધી. જગતમાં જે કોઈ ન કરે એ મહાદેવજી જ કરી શકે. મહાદેવ બોલ્યા, ભગીરથ આગળ વધો અને તમારા દાદા સગરના પુત્રોને મુક્તિ અપાવો. આમ કહી શિવજીએ જટામાંથી ફક્ત એક જ લટ ખોલી ને ગંગા ઉછળકૂદ કરતી ભગીરથની પાછળ પાછળ ચાલી. કપિલ મુનિના આશ્રમે આવતા 66,000 સગરપુત્રોના આત્માઓને મુક્તિ મળી ગઈ. મહાદેવજી ગંગાને વરદાન આપે છે કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર હશે ત્યાં સુધી આપ મારી જટામાં વાસ કરશો. હજારો વર્ષ પછી તમે હિમાલયના પ્રથમ પુત્રી બનશો અને સંબંધે મારા સાડી બનશો. તમારું સ્થાન હંમેશા મારી જટામાં રહેશે. તમે અનાદિકાળ સુધી દરેક મનુષ્યના પાપ મુક્ત કરશો. છતાંય તમે સદાય પવિત્ર અને પૂજનીય રહેશો. તમારું જળ ક્યારેય અપવિત્ર નહીં ગણાય. ભગીરથે તમારું આહ્વાન કર્યું હોવાથી તમારું એક નામ ભાગીરથી પણ કહેવાશે. પ્રેમથી બોલો, હર હર ગંગે, હર હર મહાદેવ. એક સમયે મહાદેવજી અને પાર્વતી માતા ધ્યાનમગ્ન બેઠા હતા. ત્યારે નારાયણજી પ્રભુ શિવના અનન્ય ભક્ત હોવાથી શિવ પૂજા કરવાના નિત્યક્રમ મુજબ શિવ પૂજા કરવા બેઠા. શિવજીના 1000 નામથી પુષ્પ ચડાવવાની ઈચ્છા મનમાં હોવાથી 1000 પુષ્પો લઈને નારાયણ શિવ પૂજા કરવા બેઠા. મહાદેવજીને નારાયણની ભક્તિની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. આથી મહાદેવજીએ તેમના 1000 લવાયેલા પુષ્પોમાંથી 1 પુષ્પ અદૃશ્ય કરી દીધું. એથી પૂજામાં 1 ફૂલ ખૂટતા નારાયણે પોતાની 1 આંખ કાઢીને મહાદેવને અર્પણ કરી. તેમની આ અનન્ય અને નિસ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવજી નારાયણ સમક્ષ પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે આજથી તેઓ કમલ નયન કહેવાશે. અને સાથે સાથે મહાદેવજીએ નારાયણને અમોઘ એવું સુદર્શન ચક્ર આપ્યું અને દાનવોનો સંહાર કરવાનું વરદાન આપ્યું. અને એવું પણ વરદાન આપ્યું કે આ સુદર્શન ચક્રને માત્ર મારું ત્રિશૂલ અને બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર જ હરાવી શકશે. અન્ય કોઈ અસ્ત્ર તેની સામે ટકી શકશે જ નહીં. દાનવોનો ત્રાસ વધતો જતો હોવાથી શિવે નારાયણને આજ્ઞા કરી કે નારાયણ, તમે શુક્રાચાર્ય સાથે મળીને ત્રિલોકના હાલના અધિપતિ એવા બલિરાજા પાસે રહેલ પૃથ્વીને મુક્ત કરાવવા વામન અવતાર ધારણ કરો. આથી વિષ્ણુએ વામન અવતાર લીધો અને બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યા. વિષ્ણુએ બલિરાજા પાસે વરદાનમાં 3 ડગલા ભૂમિ માંગી ત્યારે જ શુક્રાચાર્ય સમજી ગયા કે આ ભગવાન વિષ્ણુજી જ છે. પણ બ્રાહ્મણને આપેલ વચન મુજબ બલિરાજાએ વચન પાળ્યું અને સંકલ્પ કર્યો કે હે ભૂદેવ, 3 ડગલા ભૂમિ માપી લેવા માટે ડગલા મૂકો. ત્યારે વિષ્ણુએ પોતાના વામન રૂપને વિરાટ બનાવ્યું. પહેલા ડગલામાં સ્વર્ગ અને ભૂમિ માપી લીધા, બીજા ડગલે પાતાળ માપી લીધું અને બોલ્યા કે બોલ બલિરાજા, હવે 3જું ડગલું ક્યાં ભરવું? ત્યારે બલિરાજા બોલ્યા કે હે હરિ, હે પરમેશ્વર, મારું મસ્તક હજી મારું જ છે, એ હું તમને આપું છું. તેના પર પગ મૂકો. અને આમ 3જું ડગલું મૂકતા જ વિષ્ણુ બલિરાજા સાથે પાતાળમાં પહોંચી ગયા. ત્યારે બલિરાજાએ વિષ્ણુને કહ્યું કે હે પરમેશ્વર, મેં મારો સંકલ્પ પૂર્ણ કર્યો છે. હવે આપ મને વરદાન આપો અને તમે મારા પાતાળ લોકના ચોકીદાર બનીને રક્ષા કરો. આમ નારાયણ પોતે ખુદ ચોકીદાર બની જતા વર્ષો સુધી વિષ્ણુ લોકમાં ન આવ્યા. ત્યારે લક્ષ્મીજી મૂંઝાઈ ગયા અને સીધા જ બલિરાજા પાસે આવ્યા. ત્યારે તે દિવસ
શ્રાવણ માસની પૂર્ણિમાનો હતો. લક્ષ્મીજીએ આવીને બલિરાજાને કહ્યું, ભાઈ, મારે કોઈ ભાઈ નથી, તમને રાખડી બાંધું? ત્યારે બલિરાજા લક્ષ્મીજીના ભાઈ બન્યા અને બહેનને ભેટ માગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાન પાછા માગ્યા અને એ પણ વરદાન માગ્યું કે જે બહેન ભાઈને રાખડી બાંધે તેની ત્રણેય લોકમાં રક્ષા થાય. આ બધી જ મહાદેવજીની લીલા હતી, કારણ કે બલિરાજા મહાદેવના પરમ ભક્ત હતા. આથી આ લીલા માટે મહાદેવજીએ વિષ્ણુને નિમિત્ત બનાવ્યા. કૈલાસ અને સ્વર્ગમાં શાંતિ હતી, પણ અન્યત્ર રાક્ષસોનો ત્રાસ અવિરત ચાલુ જ હતો. એવામાં દૈત્યગુરુ શુક્રાચાર્યએ કૂટનીતિ અપનાવી દેવતાઓમાં ઇન્દ્રલોકમાં ઘૂસ ફેલાવી, એટલે કે વાત ફેલાવી દીધી કે પ્રથમ પૂજનીય દેવ કોણ? મહાદેવ, બ્રહ્મા, નારાયણ, ઇન્દ્ર કે સપ્તઋષિ? ત્રિદેવને આ વાતની ખબર હતી, એટલે તેઓ તો શાંત જ રહ્યા, પણ બાકીના દેવતાઓમાં અંદરો અંદર યુદ્ધ શરૂ થઈ ગયું. બધા દેવો મહાદેવજી પાસે આવ્યા અને આ પ્રશ્નનો ઉત્તર પૂછ્યો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે હું સમાધિમાં જવાનો છું, ત્યાં સુધીમાં ઉત્તર મળી જશે. સમય જતાં મહાદેવજી નૈમિષારણ્ય વનમાં સમાધિમાં ગયા. અહીં કૈલાસમાં પાર્વતી એકલા હતા. કાર્તિકેયને ભારતના દક્ષિણ ભાગને એટલે કે આજના કેરળને સોંપવામાં આવ્યું હતું અને ત્યાંના રક્ષક અય્યર સ્વામી બનાવવામાં આવ્યા હતા. એકલતા દૂર કરવા માતા પાર્વતીએ અષ્ટભુજાઓવાળી એક દિવ્ય કન્યા એનામાં લૂણ નાખીને બનાવી. લૂણ એટલે કે મીઠું, એટલે એમાં જીવ આવ્યો. નામ પડ્યું ઓખા અથવા ઉષા. ઓખા ખૂબ જ ચતુર અને બુદ્ધિવાન હતા. તેમને નાની વયે જ ઋષિકુમાર સાથે લગ્ન લાગી હતી, એટલે ભક્તિમાં લીન બની ગયા હતા અને મહાગૌરીના અંશ બન્યા. એક તરફ અસુરોની કૂટનીતિ, બીજી બાજુ દેવતાઓ વચ્ચે આંતરિક યુદ્ધ, આ તરફ મહાદેવજી સમાધિમાં લીન. આ પરિસ્થિતિ સહન ન થતાં માતા પાર્વતી એકવાર ક્રોધિત થયા અને શરીરને જમીન ઉપર પછાડી બેઠા. ભાનમાં આવતા સપ્તઋષિએ અભિમંત્રિત કરેલ જળ અને ગંગાજી વડે સ્નાન કરવા કૈલાસના સ્નાનાગૃહમાં જઈ અને સ્નાન કરી લેવા પાર્વતીજીને વિચાર આવ્યો. સ્નાનગૃહમાં પ્રવેશતા જ પાર્વતીજીને થયું કે સ્નાન સમયે કોઈ આવી જશે તો. એવામાં શરીર પર લાગેલો મેલ ઉતરવા લાગ્યો અને ચમકવા લાગ્યો. પ્રચંડ મમતાને લીધે પાર્વતીજીએ આ મેલમાંથી એક દિવ્ય પુત્ર ઉત્પન્ન કરી તેમાં પ્રાણ ફૂંકીને પુત્રને સજીવન કર્યો અને હાથમાં દંડ આપીને હે વિનાયક ઉચ્ચારણ સાથે આજ્ઞા કરી કે હું સ્નાન કરવા જાઉં છું, પુત્ર કોઈ પ્રવેશ ન કરે એનું ધ્યાન રાખજો. થોડા જ સમયમાં નારદજી માતા પાર્વતીજીના દર્શનની ઈચ્છાથી ત્યાં આવ્યા. આજ્ઞા મુજબ વિનાયકે નારદને પ્રવેશતા રોક્યા અને કહ્યું કે હું વિનાયક તેમનો પુત્ર છું. આશ્ચર્યચકિત થઈને તરત જ નારદજી મહાદેવજી પાસે દોડી આવ્યા અને જણાવ્યું કે પ્રભુ, આપ અહીં છો તો ત્યાં ભવાની પુત્ર કોણ છે? વાત સાંભળતા જ મહાદેવજી કૈલાસ આવ્યા. વિનાયકે તેમને પણ પ્રવેશતા રોક્યા. ત્યાં તો 10 દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ બધા ત્યાં ઉપસ્થિત થઈ ગયા. એ બધાને પણ વિનાયકે પ્રવેશતા રોક્યા. એટલું જ નહીં, પરંતુ દંડ વડે વિનાયક જેવો મહાદેવ પર પ્રહાર કરવા ગયા કે ક્રોધિત થઈને મહાદેવજીએ ત્રિશુલ વડે વિનાયકનું મસ્તક કાપી નાખ્યું. માતે એવી ચીસ કાને પડતા જ માતાએ આવીને વિનાયકનું કપાયેલ મસ્તક અને મહાદેવજીના હાથમાં રક્તરંજિત ત્રિશુલ જોયું. પુત્રના મૃતદેહને ખોળામાં લઈને પાર્વતી એટલું રડ્યા કે જગત આખું નિરાશ બની ગયું. ક્રોધિત થઈ અને પાર્વતીજી અષ્ટભુજાવાળા મહાકાળી બન્યા અને બોલ્યા, મારા પુત્રને જીવિત કરો, નહીં તો બ્રહ્માંડમાં કોઈ પણ શેષ જીવિત નહીં બચે. વિષ્ણુજી તરત જ સમજી ગયા અને ઉત્તર દિશામાં જઈ ચક્ર વડે હાથીનું મસ્તક કાપી લાવ્યા. આવીને મહાદેવજીને કહ્યું કે હે દેવ, આદિશક્તિના ક્રોધ સામે આપણે બધા જ તુચ્છ છીએ, માટે હે મહાદેવજી આ પુત્રને સજીવન કરો. આથી સંજીવની વિદ્યાથી મહાદેવજીએ વિનાયકના ધડ ઉપર હાથીનું મસ્તક લગાવી વિનાયકને સજીવન કર્યા. સુપડા જેવા કાન, લાંબી મોટી સૂંઢ, 2 લાંબા દાંત, મોટી કોડી જેવી આંખો, ગોળ મટોળ શરીર સાથે વિનાયક માં એટલું ફરીથી બોલ્યા ત્યાં આદિશક્તિ પુનઃ પાર્વતીના શાંત રૂપમાં આવી ગયા અને પુત્રના આ નટખટ રૂપને જોઈ વહાલ કરવા લાગ્યા. બધા દેવતાઓએ વિનાયકને વરદાન આપ્યા. મહાદેવજી બોલ્યા, હે વિનાયક, માતાની રક્ષા માટે પ્રાણ આપ્યા હોવાથી આજથી તમે સમસ્ત બ્રહ્માંડમાં
પ્રથમ પૂજનીય દેવ ગણાશો. દરેક ગણ સમૂહ તમારી આજ્ઞા માનશે, તેથી તમે ગણપતિ અને ગણેશ કહેવાશો. તમે માતાનું વિઘ્ન તમારી માથે લીધું, માટે તમે વિઘ્નહર્તા ગણાશો. દેવ, દાનવ, માનવ કોઈ પણ સૌપ્રથમ તમારી પૂજા કરશે તો જ તમારી પૂજા માન્ય ગણાશે. કળિયુગમાં ત્વરિત પ્રસન્ન થનારા દેવ બનીને ભક્તોના તમે દુઃખ દૂર કરશો. તમે મારા અને પાર્વતીજીના લાડકવાયા રહેશો. બધા દેવી દેવતાઓએ ગણેશજીનો જય જયકાર કર્યો. ગણેશજીને અભિષેક કરવામાં આવ્યો. વિઘ્નહર્તા શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી આપણા સૌના તમામ વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના સાથે ગણપતિ દાદા મોરિયા. શિવજી, પાર્વતી માતા, ઓખા એટલે કે ઉષા અને ગણેશ સૌ આનંદ પ્રમોદથી સાથે રહેતા હતા. એવામાં દક્ષિણ ક્ષેત્રમાંથી કાર્તિકેયજી પિતાજીને મળી દર્શન કરવાના હેતુથી કૈલાસ આવ્યા, પણ પોતાના બીજા એક ભાઈને અને એક બહેનને જોઈ આશ્ચર્ય પામ્યા. ગણેશજીની ચતુરાઈ અને બુદ્ધિ જોઈ અને કાર્તિકેયના મનમાં દ્વેષ ઉત્પન્ન થયો અને તે ગણેશજીના પરાક્રમોની અદેખાઈ કરવા લાગ્યા. જગતમાં જેનાથી કાંઈ છુપ્યું નથી એવા મહાદેવજીને આ વાતની જાણ થઈ ગઈ. આથી તેમણે બંને પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું કે તમે બંને ભાઈઓ બ્રહ્માંડની પરિક્રમા કરી આવો. જે પહેલાં આવશે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે. કાર્તિકેય તો મયુર એટલે કે મોર પર અસવાર થઈ અને બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે ઉપડી ગયા, પણ ગણેશજી તો માતાના હાથે બનેલા ખસખસ છાંટેલા મોતીચૂરના લાડુ જમવામાં મસ્ત હતા. આ જોઈને સૌ હસવા લાગ્યા. ગણેશજીએ કૈલાસને મુક્તાસુરના ત્રાસથી મુક્ત કરી મુક્તાસુરને મૂષક બનાવ્યો એટલે કે ઉંદર બનાવ્યો હતો. તે તેમનું વાહન હતો. હવે આ ઉંદર ગણેશજીનું ભારે ભરખમ વજન લઈને કેટલુંક ચાલી શકે. આથી ગણેશજીએ એક યુક્તિ કરી. માતા પિતાને સાથે બેસાડ્યા. તેમના આસન પર બ્રહ્માંડના સમગ્ર દેવી દેવતાઓનું આહ્વાન કર્યું અને ગણેશજી સમક્ષ બધા જ દેવી દેવતાઓ ઉપસ્થિત થઈ ગયા. સૌ પ્રથમ ગણેશ મહારાજ બિરાજમાન થયા અને શિવ પાર્વતીના 7 ચક્કર લગાવી પરિક્રમા કરી બોલ્યા, માતા દેવ છે, પિતા દેવ છે, સમગ્ર બ્રહ્માંડ જેના જમણા પગના અંગૂઠા માત્રની નીચે આરક્ષિત છે એવા મહાદેવને નમસ્કાર. સમગ્ર બ્રહ્માંડ જેની અમી દ્રષ્ટિથી કૃપાયમાન છે અને પાલન પોષણ પામે છે એવી આદિશક્તિને નમસ્કાર. અને સમગ્ર બ્રહ્માંડ જેના દ્વારા સંચાલિત થાય છે એવા બધા જ દેવી દેવતાઓને નમસ્કાર. આમ બોલી અને ગણેશજી તો ઊભા રહી ગયા. 7 દિવસ સુધી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો. ત્યાં કાર્તિકેય બ્રહ્માંડની પરિક્રમા પૂર્ણ કરી કૈલાસ આવી પહોંચ્યા. તેમને મહાદેવજીએ જણાવ્યું કે કાર્તિકેય, સમગ્ર જગત અહીંયા જ છે. તમે તો ભૌતિક જગતને આસક્ત થયા હતા, એટલે ગણેશ જ સર્વશ્રેષ્ઠ છે. ગણેશજીના વિવાહ રીધિ સિદ્ધિ સાથે કરવામાં આવ્યા, જેમના 2 દીકરા લાભ અને શુભ થયા અને 2 દીકરીઓ યશ અને કીર્તિ થઈ. બંને દીકરીઓના લગ્ન જય અને વિજય નામના જમાઈ સાથે કરવામાં આવ્યા. ગણેશજીને મહારાષ્ટ્રના અધિપતિ બનાવવામાં આવ્યા. આ વાતનું કાર્તિકેયજીને ખોટું લાગી આવતા તેઓ રિસાઈને આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા નદી પાસે આવેલી શ્રી શૈલ પર્વતમાળા પર ચાલ્યા ગયા. માનું હૃદય તો કોમળ જ હોય, એટલે માતા પાર્વતી તેમને મંડાવા ત્યાં પ્રગટ થયા અને ત્યાં તો મહાદેવજી પણ પ્રગટ થયા. આથી કાર્તિકેયજીએ ત્યાં ઉગતા મલ્લિકા નામના પુષ્પોથી મહાદેવજીની પૂજા કરી અને આ ભૂમિ પર જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન રહેવાનું મહાદેવજી પાસે વરદાન માગ્યું. એટલે મહાદેવજી ત્યાં મલ્લિકાર્જુન શિવલિંગ રૂપમાં બિરાજમાન થયા અને કાર્તિકેયને જ્ઞાન આપીને કૈલાસ આવ્યા. આ સમગ્ર ઘટનામાં મહાદેવજીને માતા પાર્વતીથી ચંદનનો લેપ કરવાનું ભૂલાઈ ગયું. મહાદેવજીની તાસીર ગરમ એટલે મહાદેવજીના શ્રીઅંગોમાંથી પરસેવાના બૂંદો ટપકવા લાગ્યા. પરસેવાની આ બૂંદમાં એટલી પ્રચંડ તાકાત હતી કે મહાદેવ જેવો જ એક અંશ ઉત્પન્ન થઈ શકે. માતા પાર્વતીએ પરસેવાની બૂંદ ગ્રહણ કરવા જાય એ પહેલાં જ એક બૂંદ ગંગાના પ્રવાહમાં વહેતું થઈ ગયું અને નીચે સમુદ્રમાં ગયું અને સમુદ્રમાંની એક માછલીના ગર્ભમાં સ્થાપિત થયું. પરિણામે માછલી દ્વારા સાક્ષાત મહાદેવ જેવી જ શક્તિ ધરાવતો એક દિવ્ય તેજસ્વી પુત્રનો જન્મ થયો. સમુદ્ર તેના પિતા બન્યા. જલમાં જન્મ થવાથી અને જલ દ્વારા એમની ઉત્પત્તિ થવાથી એનું નામ પડ્યું જલંધર. આ વાતની પહેલેથી જ
ત્રિદેવોને તો ખબર હતી જ. દૈત્યગુરુ શુક્રાચાર્ય પણ ત્રિલોકનું જ્ઞાન ધરાવતા હતા, એટલે તેઓ સમુદ્ર કિનારે આવ્યા અને જલંધરને દૈત્યો સાથે રાખીને ઉછેર કરવામાં આવ્યો. શિવ સમાન તાકાત ધરાવનારા બાળકને દેવતાઓનો દુશ્મન બનાવવામાં આવ્યો. જલંધરના લગ્ન વૃંદા સાથે કરવામાં આવ્યા. વૃંદા એક સમયે સ્વર્ગની અપ્સરા હતી, પણ દુર્વાસાના શ્રાપને લીધે એણે ધરતી પર જન્મ લેવો પડ્યો હતો. શુક્રાચાર્યએ જલંધરને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી તારી પત્ની પતિવ્રતા ધર્મ ભંગ નહીં કરે ત્યાં સુધી સમસ્ત બ્રહ્માંડમાં તને કોઈ હરાવી શકશે નહીં. અને જલંધરને દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધની સમગ્ર વાત જણાવી. જલંધરનો ત્રાસ વધતો જતો હતો. એણે સૌપ્રથમ અઘોર શક્તિઓ મેળવીને દૈત્યો સાથે મળીને ઇન્દ્રલોક પર ચડાઈ કરી. ઇન્દ્રને હરાવ્યો એટલે ઘમંડમાં અને ગર્વિષ્ઠ બનીને એ હવે ત્રિદેવ સમાન બનવા માગતો હતો. શુક્રાચાર્યએ મહાદેવજી વિશે ખોટું બોલીને જલંધરના મનમાં મહાદેવ જ પરમ શત્રુ છે એવું બેસાડી દીધું હતું. ઇન્દ્રને હરાવ્યા બાદ જલંધર સર્વગુણ સંપન્ન લક્ષ્મીને પોતાની પત્ની બનાવવાની ઈચ્છાથી વિષ્ણુલોકમાં આવ્યો. પણ લક્ષ્મીજીએ તેને સમજાવ્યું કે આપણા બંનેના પિતા સમુદ્રદેવ છે, આપણે ભાઈ બહેન થઈએ. આ વાતથી આનંદ પામી જલંધર હર્ષ પામ્યો અને લક્ષ્મીને બહેન બનાવ્યા. પરંતુ મહાદેવજી પ્રત્યે ધૃણાને કારણે પૃથ્વીલોક પરના સજીવોને જલંધર હેરાન કરવા લાગતા બધા સજીવો ત્રાહિમામ પોકારતા મહાદેવના ચરણે આવ્યા. જલંધરને આજ તો જોઈતું હતું. એણે દાનવો સાથે મળીને કૈલાસ પર ચડાઈ કરી. મહાદેવજી સમક્ષ યુદ્ધનું આહ્વાન કર્યું. ત્રિદેવ જાણતા હતા કે આમ જલંધરનું મૃત્યુ થાય એમ ન હતું, એટલે વિષ્ણુ પોતે નિમિત્ત બન્યા. એમણે સૂર્યને આજ્ઞા કરી કે આજે અસ્ત થવામાં વિલંબ કરજો. વિષ્ણુએ જલંધરનું રૂપ ધર્યું અને વૃંદા પાસે આવી વૃંદાના પતિવ્રતા વ્રતનો ભંગ કર્યો. રોજ કરતાં આજે સૂર્ય અસ્ત ન થતાં વૃંદાને શંકા પડી. વિષ્ણુ ભક્ત વૃંદાએ જલંધરના રૂપમાં આવેલ વિષ્ણુ પર અંજલિમાં જળ લઈને અંજલિ ફૂંકી, એટલે વિષ્ણુ પુનઃ મૂળ સ્વરૂપમાં આવી ગયા. આ તરફ યુદ્ધ ક્ષેત્રમાં મહાદેવજીને જ્ઞાત થયું કે વૃંદાનું પતિવ્રત ભંગ થઈ ગયું છે, એટલે મહાદેવે પંચમુખ અવતાર ધારણ કરી ત્રિશૂલનો અઘોર પ્રહાર કર્યો અને જલંધર મૃત્યુ પામ્યા. જલંધર મહાદેવનો અંશ હોવાથી બ્રહ્માએ જલંધરને મૃત્યુ બાદ મંગળ ગ્રહ બનાવ્યો અને બ્રહ્માંડમાં સ્થાન આપ્યું અને મહાદેવનું તેજ ફરી પાછું મહાદેવમાં સમાઈ ગયું. આ બાજુ જલંધરના ઘેર અલગ જ પરિસ્થિતિ હતી. વૃંદા સામે વિષ્ણુ નતમસ્તક ઊભા હતા. આજ આરાધ્ય દ્વારા ભૂલ થઈ હતી. એણે વૃંદાને સમગ્ર ઘટના જણાવી, પણ પતિના અવસાનને વિષ્ણુ જ કારણભૂત છે એવું માની બેઠેલી વૃંદાએ વિષ્ણુને શાલિગ્રામ કાળો પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો, જે વિષ્ણુએ સહજતાથી સ્વીકારી લીધો. વૃંદાને પતિવ્રતતા પાછી આપવા વરદાન આપ્યું કે કળિયુગમાં તમે તુલસી હશો. મારી દરેક પૂજા તમારા પર્ણ વગર અધૂરી ગણાશે. મારા શાલિગ્રામ અવતારના વિવાહ આદિકાળ સુધી દર વર્ષે તમારી સાથે કરવામાં આવશે. આજથી તમે મારા પત્ની કહેવાશો અને મારું સ્થાન હંમેશા તમારા તુલસી વૃક્ષના થડ પાસે રહેશે. યુદ્ધ પૂર્ણ થતાં બધા જ દેવી દેવતાઓ દાનવો પોતાના નગર તરફ રવાના થયા, પણ મહાદેવજી યુદ્ધ મેદાનમાંથી હલતા નથી. એટલે પાર્વતી પૂછે છે કે શું થયું મહાદેવ? મહાદેવજી કહે છે કે હે દેવી, પૃથ્વીલોક પર એક દૂષણ નામે રાક્ષસ છે, જે મને પ્રિય અને દક્ષની રાજધાની એવી અવંતિકાપુરીમાં વેદપાઠી નામનો એક બ્રાહ્મણ છે, જે હજારો વર્ષથી તપ કરે છે. પણ બ્રહ્માના વરદાનથી અભિમાની બનેલો આ દૂષણ રાક્ષસ વેદપાઠીને હેરાન કરે છે અને પીડા આપે છે. માટે હે દેવી, મારે પ્રગટ થવું પડશે. આમ બોલીને મહાદેવજી ઉજ્જૈનમાં આવ્યા. ક્રોધિત થઈ અને માત્ર હુંકાર કરીને જટા ફેલાવી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને કાલો કે કાલ મહાકાલ બન્યા. દૂષણ રાક્ષસનો અંત કરીને વેદપાઠીને વરદાન આપ્યું કે આજથી હું અહીંયા દક્ષિણાભિમુખી સ્વરૂપે મહાકાલ નામથી જ્યોતિર્લિંગ સ્વરૂપમાં રહીશ. સમગ્ર પૃથ્વીના અધિપતિ તરીકે અહીં મારી પૂજા કરવામાં આવશે. અવંતિકા નગરીના રાજા તરીકે પ્રજા મારી પૂજા કરશે. જે કોઈ પણ એકવાર મારા ચરણે આવશે એને કાળનો ભય નહીં રહે. કાળ એમનાથી સેંકડો કોષ દૂર રહેશે. આમ વેદપાઠી બ્રાહ્મણને વરદાન આપીને મહાદેવજી ત્યાં દક્ષિણાભિમુખી જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. પણ અવંતિકા નગરીથી દૂર કૈલાસ પાસે કનખલમાં ચિત્રરથ નામે મહાદેવનો પરમ ઉપાસક એક રાજા મહાદેવજીની હર રોજ હજારો પુષ્પોથી પૂજા કરતો હતો. એ સમયે
ત્યાં એક પુષ્પદંત નામનો ગંધર્વ પણ હતો, જે પોતે પણ મહાદેવનો ભક્ત હતો. પણ પૂજા માટે તે ચિત્રરથ નામના રાજાના બગીચામાંથી પુષ્પો ચોરી કરી આવતો હતો. આ ચોરીની ઘટના દરરોજ બનતી. પુષ્પદંતને અદૃશ્ય રહેવાની શક્તિ હતી. એક સમયે જ્યોતિષીઓની આજ્ઞા મુજબ ચિત્રરથ રાજાએ શિવ નિર્માલ્ય બિલીપત્ર આખા બગીચામાં ફેલાવી દીધા. પુષ્પદંત આવ્યો એટલે એના પગ આ ફેલાવી દીધેલા બિલીપત્ર પર પડ્યા. પરિણામે પુષ્પદંતની અદૃશ્ય રહેવાની શક્તિ ચાલી ગઈ. ઉદાસ થઈ અને પુષ્પદંતે શિવની 24 મંત્રોની રચના કરીને પૂજા કરી. આ મંત્રોથી મહાદેવ પુષ્પદંત પર પ્રસન્ન થયા અને તેને ફરીથી ગંધર્વ બનાવ્યો અને ચિત્રરથ રાજાને સમજાવ્યા કે પ્રકૃતિ પર દરેકનો સમાન હક છે, માટે હવે આ પુષ્પદંતને પુષ્પો તોડવાની મનાઈ ન કરતા. પુષ્પદંતે જે સ્ત્રોત્રથી મહાદેવને પ્રસન્ન કર્યા એ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર શિવને અતિ પ્રિય બન્યું. શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ છે કે જેની જલધારા દક્ષિણમુખી છે. ત્યાં વિશાળ મંદિરનું નિર્માણ કરાયું અને વિક્રમ રાજા દ્વારા એમનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપાઈ. ઉજ્જૈન આજે પણ અઘોરીઓની નગરી તરીકે પ્રખ્યાત છે. ત્યાંનું સ્મશાન આજે પણ તાંત્રિક અઘોર વિદ્યા માટે સિદ્ધ ભૂમિ ગણાય છે. દારૂની પ્રસાદી પીતા કાલ ભૈરવ ત્યાં આજે પણ હાજરા હાજર છે. ત્યાં ક્ષિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ પણ છે, જ્યાં શ્રીકૃષ્ણ અને સુદામા ભણતા હતા. શિવપુરાણની સત રુદ્ર સંહિતામાં મહાદેવજી પાર્વતીજીને રામ અને કૃષ્ણની જન્મની કથા વર્ણવે છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતના પાન બાદ દેવતાઓને હરાવવા મુશ્કેલ હોવાથી દાનવોમાં ખળભળાટ મચી ગયો હતો. તેથી દાનવો શુક્રાચાર્યના શરણે ગયા અને ઉપાય પૂછ્યો ત્યારે શુક્રાચાર્યએ કહ્યું કે અત્યારે દેવતાઓનું બળ ઘણું વધારે છે. જો કોઈ બ્રાહ્મણનો પુત્ર દાનવોની મદદ કરે તો જ દેવતાઓને હરાવી શકાય. હવે કયો બ્રાહ્મણ એવો હોય કે જે દાનવોની આવા કાર્યમાં મદદ કરે? આ કારણે દાનવોએ પોતાની દીકરીઓનું કન્યાદાન બ્રાહ્મણોને આપવાનું નક્કી કર્યું અને આ દીકરીઓ દ્વારા જન્મતો પુત્ર દાનવોની મદદ કરશે એવી આશા રાખી. એક રાત્રિએ દાનવોના સેનાપતિની પુત્રી કેશકીએ પિતાને ચિંતિત જોયા એટલે પિતાજીએ કેશકીને સઘળી વાત જણાવી. વાત જાણીને કેશકીએ પિતાજીને કહ્યું, આપ આર્યવ્રતના શ્રેષ્ઠ એવા બ્રાહ્મણ વિશ્રવાને મારું કન્યાદાન કરી દો. બધું નક્કી કરવામાં આવ્યું અને વિશ્રવા બ્રાહ્મણ સાથે દાનવ કન્યા કેશકીના લગ્ન કરવામાં આવ્યા. વિશ્રવા બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવાથી દાન આપે એટલે ધર્મ મુજબ સ્વીકારવું જ પડે. આવી દાનવની દીકરીને સ્વીકારીને વિવાહ કર્યા. વિશ્રવા કોઈ સાધારણ બ્રાહ્મણ નહોતા. બ્રહ્માજીની ઉત્પત્તિ બાદ બ્રહ્મા દ્વારા મહર્ષિ પુલત્સ્ય ઋષિ થયા અને એમનો પુત્ર હતા. આ વિશ્રવા બ્રાહ્મણ ટૂંકમાં બ્રહ્માજીના પૌત્ર એ જ આ વિશ્રવા બ્રાહ્મણ, જેના પરદાદા ખુદ બ્રહ્માજી હોય એનો પ્રપૌત્ર થોડો જ ને કાંઈ નબળો હોય. સમય જતાં કેશકી અને વિશ્રવાને ત્યાં એક પ્રકાંડ, તેજસ્વી અને મહાશક્તિશાળી 10 મસ્તક અને 20 ભુજાઓવાળો એક બાળક જન્મ્યો. નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું અને તેનું નામ રાવણ આપવામાં આવ્યું. સમય જતાં વિભીષણ અને કુંભકર્ણ 2 ભાઈઓ અને સુપર્ણખા નામની એક બહેનનો પણ જન્મ થયો. આજનું શ્રીલંકા એ વિશ્રવા બ્રાહ્મણની રાજધાની હતી. સમુદ્ર કિનારે રાજધાની હોવાથી સમુદ્રદેવ વિશ્રવા બ્રાહ્મણના ચરણે આવ્યા અને વરદાન માંગ્યું કે મારા દ્વારા સમુદ્રમાં ઉત્પન્ન થતી કોઈ પણ સ્ત્રી તમારા કુળમાં માતા સમાન ગણાશે. આ અભય વરદાન લઈ અને સમુદ્રદેવ તો ચાલતા થયા. રાવણનું વર્ણન અદ્ભુત અને અવર્ણનીય છે. રાવણ એટલો તેજસ્વી બન્યો કે 4 વેદોનું જ્ઞાન તેને કંઠસ્થ હતું. 18 પુરાણો અને ઉપનિષદો તે કવિતાની જેમ મૌખિક બોલી શકતો હતો. બ્રહ્માંડના 9 ગ્રહોને તેણે પલંગના પાયે બાંધીને રાખ્યા હતા. શનિદેવે રાવણ ઉપર કુદ્રષ્ટિ કરતા કારાગૃહમાં તેને ઊંધા લટકાવ્યા હતા. સમગ્ર પૃથ્વી ધરા પર રાવણનું સામ્રાજ્ય હતું. તે મહાદેવનો પરમ ભક્ત હતો. મહાદેવજીની એક પણ વેદ સ્તુતિ કથા કે મંત્ર એવા નહોતા કે જે રાવણને કંઠસ્થ ન હોય. રાવણનું તેજ 10 દિક્પાલો કરતાં 1000 ગણું વધારે હતું. સૂર્ય ચંદ્ર રાવણના ચોકીદાર હતા. રાવણ બ્રાહ્મણનો દીકરો હોવાથી મહાન જ્યોતિષાચાર્ય હતો. તે સંસ્કારી, ગુણવાન, રૂપવાન, શક્તિશાળી અને ધૈર્યવાન હતો. તેનો મહિમા 4 દિશાઓમાં ગવાતો હતો.
રાવણે રાવણ સંહિતાની રચના કરી. હે ભવાની, આ તો થઈ રાવણની વાત. હવે ભવાની તમે સાંભળો મારા પ્રભુ શ્રી રામની કથા. બ્રહ્માજીની 60મી પેઢી અને ભગીરથના વંશજ શ્રી રામ હતા. શ્રી રામનો જન્મ બ્રહ્માજીની 68મી પેઢીએ થયો હતો. બ્રહ્માજીથી 65મી પેઢી અને ત્રેતાયુગમાં રઘુ નામના રાજા થયા. તેમણે સૂર્યની પૂજા કરી અને સૂર્યવંશની સ્થાપના કરી. રઘુથી અજ, અજથી દશરથ અને દશરથથી શ્રી રામ થયા. એક સમયે દુઃખી થઈને રાજા દશરથ તેમની 3 પત્નીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સાથે ગુરુ વશિષ્ઠ પાસે ગયા અને ગુરુજીને કહ્યું, હે ગુરુદેવ, આપ જેવા ગુરુ મળ્યા છતાં પણ મને પુત્ર સુખ નથી. આટલી મોટી રાજધાની અયોધ્યા, પણ હવેનો ભાવિ રાજા બને એવું કોઈ નથી. ત્યારે શ્રી વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે રાજન, તમે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. દશરથે ગુરુજીની આજ્ઞા મુજબ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો અને અગ્નિદેવે સાક્ષાત પોતે ખીર લઈ અને યજ્ઞમાંથી પ્રગટ થવું પડ્યું. એ ખીરના ચરુના 3 ભાગ થયા. જે 3 રાણીઓએ ખીરની પ્રસાદી લેતા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. રામનો જન્મ થયો ત્યાં સુધીમાં રાવણ ત્રિલોકનો અધિપતિ હતો. બ્રહ્માજીના 50 વર્ષ સુધી રાવણે રાજ્ય કર્યું હતું. હવે જરા બ્રહ્માજીના 1 વર્ષની ગણતરી સમજો. મનુષ્યના 100 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ. આવા દેવતાઓના 100 વર્ષ એટલે બ્રહ્માજીનો 1 દિવસ ને 1 રાત થાય. આમ જ્યારે દેવતાઓના 3,65,000 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનું 1 વર્ષ થાય એટલે કે 1 કલ્પ પૂરો થાય અને 4 યુગ થાય. આવા 72 ચોકડી એટલે કે 3,65,000 ગુણ્યા 72 બરાબર 2,62,80,000 વર્ષ રાવણ રાજ્ય કરી અને ભોગવી ચૂક્યો હતો. અને એ દરમિયાન હજારો વખત દેવતાઓને પરાસ્ત પણ કર્યા હતા. મદમસ્ત બનીને રાવણ મારી ભક્તિમાં ચૂર થયો હતો. એવામાં એક સમયે રાવણ કૈલાસ પર આવ્યો અને શિવ તથા શક્તિને લંકામાં લઈ જવાની ઈચ્છા રજૂ કરી. પણ મેં આ વાતની મંજૂરી ન આપી. એટલે અભિમાની રાવણે આખો કૈલાસ પર્વત ઉંચકીને લઈ જવાની ચેષ્ટા કરી. આથી ક્રોધિત થઈ અને મહાદેવજીએ માત્ર જમણા પગનો અંગૂઠો કૈલાસની ભૂમિ ઉપર મૂક્યો અને રાવણ કૈલાસ નીચે દબાઈ ગયો. ત્યારે નંદીની સલાહથી આ પીડામાંથી મુક્ત થવા રાવણે છંદયુક્ત મહાદેવજીની સ્તુતિ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. આ એ સ્તુતિ છે કે જેને આપણે શિવ તાંડવ સ્તોત્ર કહીએ છીએ. પ્રસન્ન થયેલા મહાદેવજીએ રાવણને વરદાન આપ્યું કે આજથી તમે દશાનન કહેવાશો. 10 પ્રકારના આનંદના તમે સ્વામી બનશો. આથી નામ પડ્યું દશાનન. તમારી આ સ્તુતિથી કળિયુગમાં પણ મને સૌ તુરંત પ્રસન્ન કરશે અને ભક્તોને મારા વરદાન મળશે. હે દશાનન, તમે મારી અનન્ય ભક્તિ કરી છે. આથી લંકાના રાજા તમે આજથી લંકેશ પણ કહેવાશો. આદિકાળ સુધી તમે મારા પરમ ભક્ત કહેવાશો. સમસ્ત બ્રાહ્મણ વંશના ગર્વનું તમે કારણ બનશો. મારું વરદાન છે રાવણ, બ્રાહ્મણોને હું અતિ પ્રિય બનીશ અને બ્રાહ્મણો હંમેશા મને અતિ પ્રિય રહેશે. તમારું મૃત્યુ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે કોઈ તમારી નાભી પર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરશે. હું તમારી નાભીમાં અમૃત કુંભ સ્થાપું છું. રાવણ, તમે મને લંકા લઈ જવા માગો છો ને? એમ કહીને મહાદેવજીએ 11 અંગૂઠા જેવડું એક શિવલિંગ રાવણને આપીને કહ્યું, આ શિવલિંગ તમે જે ભૂમિ પર રાખશો ત્યાં સ્વયંભૂ બની જશે. ખૂબ જ પ્રસન્ન થઈને રાવણ તે શિવલિંગ લઈને ચાલતો થયો. પણ રસ્તામાં લઘુશંકાની ઈચ્છા થતાં રાવણે એ શિવલિંગ રસ્તા પરના એક ગોવાળને આપ્યું. પણ રાવણ પાછો આવે તે પહેલાં તો ગોવાળે એ શિવલિંગને ધરતી પર મૂકી દીધું હતું. રાવણે પોતાના અંગૂઠાની છાપ એ શિવલિંગ ઉપર પાડી અને એક ક્ષેત્રને વરદાન આપ્યું કે આ શિવલિંગના જે કોઈ દર્શન કરશે તેને કોઈ જ રોગ નહીં થાય. બ્રહ્મા અને વિષ્ણુએ ત્યાં આવીને શિવલિંગની પૂજા કરી અને આ જ્યોતિર્લિંગને શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નામ આપવામાં આવ્યું. આ જ્યોતિર્લિંગ બિહારના ઝારખંડમાં આવેલું છે. બોલો વૈદ્યનાથ મહાદેવ કી જય. રાવણ ત્રિભુવનનો અધિપતિ હોવાથી કોઈ દેવતાઓ તેને હરાવવા સક્ષમ નહોતા. આથી બધા રાક્ષસો સાથે મળીને પૃથ્વી પર તેમનો ત્રાસ વધારવા લાગ્યા. બધા ત્રાહિમામ પોકારી ગયા. ત્યારે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બરાબર 12 વાગે અયોધ્યાના નરેશ શ્રી દશરથજીના ઘેર માતા કૌશલ્યના ખોળે રામ અવતાર સ્વરૂપે જન્મ લીધો અને તમામ વિદ્યાઓમાં નિપુણ બન્યા.
રામ ભગવાન શિવજીના આરાધ્ય હતા, જગતના શાંતિદાયક હતા. એક સમયે વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસે આવ્યા અને રામ લક્ષ્મણને પોતાની પાઠશાળામાં લઈ ગયા. ત્યાં શ્રી રામે અનેક અસુરોને માર્યા, અહલ્યાને શ્રાપમુક્ત કરી અને જનક રાજાએ યોજેલ સીતા સ્વયંવરમાં પહોંચ્યા. હે દેવી પાર્વતી, હવે થોડુંક માતા સીતા વિશે પણ જણાવું એમ કહી મહાદેવજી બોલ્યા. સતયુગમાં ભૃગુ ઋષિ દ્વારા એક એવી ઔષધિ તૈયાર કરવામાં આવી હતી કે જેના વડે ગર્ભ સ્થાપિત થાય. એક સમયે ઋષિ ભૃગુ નારાયણ પાસે આવ્યા અને લક્ષ્મીજીને પ્રણામ કર્યા. તેમના પ્રણામ માત્રથી પ્રસન્ન થઈને લક્ષ્મીજીએ વરદાન આપ્યું હતું કે તમારી ઔષધિ મારા દ્વારા સફળ થશે. આ ઔષધિ હજારો વર્ષ સુધી આશ્રમમાં રહી એટલે રાવણ યુગ આવી ગયો. રાવણ ભૃગુનો આશ્રમ લૂંટવા આવ્યો અને ઔષધિ લઈ ગયો. મંદોદરી સાથે રાવણના લગ્ન થયા હોવા છતાં સંતાન નહોતું. આથી ઋષિ ભૃગુને ત્યાંથી વરદાનયુક્ત ઔષધિ લાવેલ તે મંદોદરીએ ગ્રહણ કરી. આ વર્ણન પદ્મપુરાણમાં છે. આ બાજુ રાવણ ત્રાસ મચાવતો હતો અને મંદોદરી ગર્ભવતી બન્યા, પણ રાવણની બીકે એ ગર્ભને મંત્રો દ્વારા પેટમાંથી બહાર કાઢીને પૃથ્વીને આપ્યો અને મૈથિલી નગરના જનક રાજાના રાજ્યમાં સ્થાપિત કર્યો. એક સમયે જનક રાજા હળ ચલાવતા હતા ત્યારે ધરામાંથી એક દીકરી મળી જે જમીનની અંદર જ પ્રગટ થઈ હતી. જનક રાજાએ તેનું નામ જાનકી રાખ્યું અને તેનું પાલન પોષણ કર્યું. રામ આ જ જાનકીના સ્વયંવરમાં હતા જ્યાં રાવણ પણ હતો. સ્વયંવરમાં શરત હતી શિવ ધનુષ્ય તોડવાની. મહાદેવજીએ અઘોર મંત્ર દ્વારા આ ધનુષ્ય બનાવ્યું હતું જેના દ્વારા કોઈ પણ યુદ્ધ જીતી શકાય. મહાદેવજીએ આ ધનુષ્ય પરશુરામ દેવજીને આપ્યું હતું અને પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી હતી. ત્યારબાદ પરશુરામે આ ધનુષ્યની રક્ષા કરવા જનકરાયને આપ્યું હતું. માત્ર જનક રાજા જાણતા હતા કે સીતા માતા જાનકી દેવી શક્તિ સાક્ષાત લક્ષ્મી છે. નારાયણના અવતરણ સિવાય કોઈ પણ આ ધનુષ્યને તલવાર માત્ર હલાવી કે ઉપાડી શકવા સક્ષમ નથી. શ્રી રામે એ ધનુષ્ય તોડીને જનકની શરતરૂપી પ્રતિજ્ઞા પૂરી કરી અને સીતાજીને પરણીને અયોધ્યા પરત આવ્યા. કૈકેયીએ દશરથ પાસે વચન માગ્યું કે મારા ભરતને રાજગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ. આથી રામ, લક્ષ્મણ અને જાનકી માતા એટલે કે સીતાજી 14 વર્ષ માટે વનવાસ ગયા. રાવણની બહેન સુપર્ણખાને આ વાતની જાણ થતાં તે રામને જોવા પંચવટી આવી. લક્ષ્મણે સુપર્ણખાનું નાક કાપી નાખ્યું, જેનો બદલો લેવા રાવણે નક્કી કર્યું. રાવણે સાધુનો વેશ લઈ પંચવટી વનમાં આવી ભિક્ષા માગવાના બાને માતૃભાવનાથી સીતાનું હરણ કરી લંકા લઈ ગયો. રાવણના પિતાનું સમુદ્રને વરદાન હતું કે એમની દીકરીઓ એ વિશ્રવા વંશના તમામ માટે માતા સમાન છે, એટલે ખંભે બેસાડીને રાવણ માતા સીતાને લંકામાં લઈ ગયો હતો. આ તરફ સીતાજીને શોધતા રામ વાલી અને જાંબુવાનને મળ્યા, પણ વર્ષોથી એક ભક્ત રામ રામ જપતા હતા તેમને મળવાનું બાકી હતું. હનુમાનજીને મળવાનું બાકી હતું. બન્યું હતું એવું કે સમુદ્ર મંથન પછી વિષ્ણુના મોહિની અવતારથી મહાદેવ મોહિની પર મોહિત થઈ ગયા હતા. એટલે મહાદેવના તેજનું એક ટીપું તેમના શરીરમાંથી છૂટું પડવાનું હતું. તેની જાણ પવનદેવને થઈ ગઈ. એટલે જો આ ટીપું ધરતી પર પડે તો વિષ્ણુ પત્ની ધરતીને લાંછન લાગે, કલંક લાગે અને તે ગર્ભવતી બને. એટલે પવનદેવે એ તેજના ટીપાને વડના પાન પર ઝીલી લીધું અને વનમાં જ્યાં વાનર રાજ કેસરી અને દુર્વાસા ઋષિના શ્રાપથી વાંદરી બનેલ અપ્સરા ઉર્વશી, જેનું નામ અંજની હતું, એ તપ કરતા હતા. તેને પવનદેવે પુત્રનું વરદાન આપ્યું. આ બીજ અંજનીના ગર્ભમાં સ્થાપિત કર્યું, જેનો ચૈત્ર સુદ પૂનમે જન્મ થયો. બધા દુઃખો અને કષ્ટોને હરનાર એવા શ્રી કૃષ્ણ ભંજન હનુમાનજીનો. હનુમાનજી મહાદેવજીનો 11મો અવતાર હતા એવો પુરાણોમાં ઉલ્લેખ છે. હનુમાનજી વર્ષોથી વનમાં રામ રામ જપતા હતા. આજે રામે હનુમાનને દર્શન આપ્યા અને બધી વાત કરી. લંકા પર ચડાઈ કરતાં પહેલાં માતા સીતાની શોધ કરતાં કરતાં ચાલતા ચાલતા તેઓ ભારતના છેક દક્ષિણ છેડે આવી ગયા. ત્યાં વિશાળ સમુદ્ર હતો, આથી ત્યાં રામ સેતુ બનાવવાની શરૂઆત કરી. સૌપ્રથમ રામે વિશાળ શિવલિંગ બનાવ્યું. મહાદેવજી પ્રગટ થયા અને વિજયી ભવ એવું વરદાન તો આપ્યું, પણ બ્રાહ્મણ વગર પ્રાણ પ્રતિષ્ઠા શક્ય જ ન બને. એટલે લંકાથી બ્રાહ્મણો બોલાવ્યા અને મહાદેવજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. આચાર્ય પદે ખુદ રાવણ પોતે મહાદેવજીના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય કર્યું.
આમ રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. પછી રામ સેતુબંધ બાંધવામાં આવ્યો. લંકા પર ચડાઈ કરી રાવણનો વધ કરી સીતાજીને પાછા અયોધ્યા લાવ્યા. સીતાની અગ્નિ પરીક્ષા, ધોબીના મેણાથી સીતાજીનો ત્યાગ, લવકુશનો જન્મ, અશ્વમેઘ યજ્ઞનો ઘોડો લવકુશ દ્વારા પકડી લેવાવો, જાનકીનું પાછું ભૂમિમાં સમાઈ જવું, રામ રાજ્યનો અંત અને દ્વાપર યુગની શરૂઆત કરીને શિવપુરાણમાં રુદ્ર સંહિતા પૂરી કરાઈ છે. માતા ભવાની જરા વિચારમગ્ન બેઠા હતા. એટલે મહાદેવજીએ પૂછ્યું કે હે દેવી, શું વિચારો છો? ત્યારે ભવાની બોલ્યા, રામાવતારમાં હું કયા સ્વરૂપમાં હતી અને હનુમાનજીએ લંકા કેમ સળગાવી, એ કથા કહી દો દેવ. મહાદેવ કહે, સાંભળો દેવી. આ જન્મ પહેલાં ગયા કલ્પમાં જ્યારે તમે પાર્વતી હતા ત્યારની વાત છે. કૈલાસ પર્વત પર હજારો વર્ષ વસવાટ કરવાથી આપે જીદ કરી, એટલે મેં વિશ્વકર્માને આજ્ઞા કરી કે ભવાની માટે અત્યંત ભવ્ય મહેલનું જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં નિર્માણ કરો. એવો સુવર્ણ મહેલ બનાવો કે જ્યાં એક ટાપુ હોય. કૈલાસ પર બેઠા બેઠા મહાદેવે દ્રષ્ટિ કરી આર્યવ્રતના દક્ષિણ ભાગથી આગળ એક ટાપુ પર, જે આજનું શ્રીલંકા. મહાદેવજીની આજ્ઞાથી વિશ્વકર્માએ ત્યાં એક સોનાનો ભવ્ય મહેલ બનાવ્યો. રહેતા પહેલાં વાસ્તુદેવની શાંતિ માટે વાસ્તુ યજ્ઞ કરવો પડે. મહાદેવે પ્રકાંડ બ્રાહ્મણો બોલાવ્યા. આ બ્રાહ્મણમાં આચાર્ય પદે હતો રાવણ. વાસ્તુ હવનની વિધિ પૂર્ણ થતાં મહાદેવે કહ્યું, ભૂદેવ, દક્ષિણા સંકલ્પ કરાવો. ત્યારે રાવણ બોલ્યો કે હે મહાદેવ, આપ સ્મશાનમાં રહેનારા, અંગે ભસ્મ લગાવનાર, સર્પોના આભૂષણો પહેરનાર, આપ શું દક્ષિણા આપશો? મહાદેવ બોલ્યા, ના ભૂદેવ, આપે કર્મ કરાવ્યું છે, માટે જે માગો એ દક્ષિણા આપીશ. ત્યારે મતિ ભૂલેલો રાવણ બોલ્યો, તો આ સોનાની નગરી અને આ સોનાનો ભવાની મહેલ આજથી મારો. હસતા મુખે મહાદેવે તો દક્ષિણામાં એ મહેલ રાવણને આપી દીધો. પણ ત્યારે માતા ભવાનીના ભ્રમર ઊંચા થઈ ગયા અને માતાએ રાવણને શ્રાપ આપ્યો કે સાંભળ રાવણ, ભલે તું દક્ષિણામાં આ મહેલ લઈ ગયો, પણ જે મહેલમાં મારો ગણેશ નથી રમ્યો, જે મહેલમાં મારા પતિદેવ મહાદેવે પગ નથી મૂક્યો, એ મહેલ એક સમયે હું આગથી ભડકે બાળીશ. શિવશક્તિ પાછા કૈલાસ આવી ગયા. મહેલ હવે રાવણનો હોવાથી આખા દ્વીપનું નામ લંકેશ પરથી લંકા રાખવામાં આવ્યું. દેવી, હનુમાન અવતારમાં તમે મારી પૂંછ હતા. જ્યારે હનુમાનજીને બાંધી દેવામાં આવ્યા, કારણ કે હનુમાનજીએ અશોક વાટિકાના ફળો ખાધા હતા, ત્યારે તમે જ અગ્નિ રૂપમાં પૂંછ દ્વારા આખી લંકા સળગાવીને શ્રાપને ફળીભૂત કર્યો હતો. આમ હનુમાનજીની કથા પૂર્ણ કરી ત્યાં માતાનું ધ્યાન વાસુકી નાગ પર ગયું. માતા બોલ્યા, હે પ્રભુ, આ સાપ કેમ? તમને પ્રિય એવી એ કથા જણાવો ને. ત્યારે મહાદેવજી બોલ્યા, દેવી, વાસુકી મારો પરમ ભક્ત તથા ઉપાસક છે. જગતના તમામ જીવોનું રક્ષણ એ મારી જવાબદારી અને ફરજ છે. શાંત સ્વભાવી સર્પ મને પ્રિય છે. વાસુકીની માતા મનસા એક સમયે મારી ઉપાસનામાં ધ્યાનમગ્ન હતા. ત્યારે મનમાંથી એક દિવ્ય તેજસ્વી માનસ પુત્રીનો જન્મ થયો. પણ આ પુત્રી હળાહળ ઝેર કરતાં પણ વધુ ઝેરી હતી. મનસા દ્વારા 9 દિગ્ગજ નાગપુત્રો જન્મ્યા. મનસા કૃષ્ણ અને મહાદેવની પરમ ભક્ત હતી. મહાદેવે મનસા સામે પ્રગટ થઈ વરદાન આપ્યું કે એનો પ્રથમ પુત્ર તેમના ગળાનું આભૂષણ બનશે અને આ નાગકન્યા નાગલોકની રાણી બનશે. સમસ્ત પ્રજાતિ નાગની પૂજા કરશે અને તમારું મનસામાંથી મનસા દેવી તરીકે પૂજન થશે. ભવાની બોલ્યા, જ્યાં આપનું નાગ સ્વરૂપે પૂજન થતું હોય એ કથા જણાવો. મહાદેવ બોલ્યા, ગુર્જર પ્રદેશનું દારૂક વન એટલે આજનું દ્વારકા, તેમાં સુપ્રિય નામે મહાદેવનો એક પરમ ભક્ત નિરંતર શિવની પૂજા કરતો હતો અને શિવ ભક્તિમાં લીન રહેતો હતો. આ વાત ત્યાં રહેતા દારૂક રાક્ષસને ગમતી નહોતી. એકવાર સુપ્રિય શિવભક્તો સાથે નાવમાં બેસી નદી માર્ગે શિવાલય જતો હતો. ત્યારે દારૂકે બધાને બંદી બનાવી લીધા. ભક્તને છોડાવવા પ્રભુ મહાદેવજી ત્યાં સ્વયં પાશુપત અસ્ત્ર સાથે પ્રગટ થયા અને દારૂક રાક્ષસનો અંત કર્યો. મહાદેવે ત્યાં ભવાની સાથે નાગ નાગણીના રૂપમાં વાસ કર્યો અને એક શિવલિંગમાં તેજ એકત્રિત થયું. ત્યાં ગુજરાતના બીજા જ્યોતિર્લિંગની એટલે કે નાગેશ્વર મહાદેવની સ્થાપના થઈ, જે દ્વારકા પાસે આવેલું છે. મા ભવાનીએ મહાદેવજીને પૂછ્યું કે હે દેવ, નારાયણને અવતારો શા માટે લેવા પડે છે? મહાદેવ કહે, સાંભળો દેવી, એક સમયે વિષ્ણુલોકમાં
વિષ્ણુજી શયન કરતા હતા ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર નારદજી વિષ્ણુને મળવા આવ્યા, પણ નારાયણના બે ચોકીદારો પાર્ષદો જય અને વિજયે નારદજીને રોક્યા. આથી નારદે જય વિજયને શ્રાપ આપ્યો કે તમારે 6 વખત રાક્ષસ કુળમાં જન્મ લેવો પડશે અને નારાયણના અવતાર દ્વારા જ તમને મોક્ષ મળશે. સતયુગમાં તેઓ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા અને વિષ્ણુના નૃસિંહ અવતારમાં એમને મોક્ષ મળ્યો અને પ્રહલાદની ભક્તિ ફળી. ત્યાર પછી ત્રેતાયુગમાં તેઓ રાવણ અને કુંભકર્ણ બન્યા. રામાવતારથી તેઓ મોક્ષ પામ્યા. મહાદેવ બોલ્યા, દેવી હવે દ્વાપરયુગની કથા સાંભળો. રામના સ્વધામ ગમન પછી સૂર્યવંશનું સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું અને બ્રહ્માજીથી અત્રિ, અત્રિથી ચંદ્ર, ચંદ્રથી બુધ, બુધથી પુરુરવા, આયુષ અને નહુસ અનુક્રમે થયા. નહુસથી યયાતિ અને યયાતિથી યદુ થતાં યદુવંશ થયો. યદુવંશની 51મી પેઢીથી દ્વાપરયુગ શરૂ થયો. આખી ધરા પર યાદવોનું રાજ હતું, જેમાં મથુરામાં રાજા કંસ રાજ્ય કરતો હતો. તે ઉગ્રસેનનો પુત્ર હતો. દેવકી કંસની બહેન હતી. તેના લગ્ન વસુદેવ સાથે કરાયા હતા. દેવકીની વિદાય સમયે આકાશવાણી થઈ કે દેવકીનું 8મું સંતાન કંસનો વધ કરશે. મતિભ્રષ્ટ થઈ કંસે બેન બનાવીને કેદ પૂર્યા. તે મથુરાની ધરા અને પ્રજા ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો. કંસ પાપી અને દુરાચારી બની ગયો. સમગ્ર પૃથ્વી પરના તમામ કંસના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા. હે દેવી, નારાયણના અવતાર પહેલાં નર્મદાના કિનારે માંધાતા નગરી નામે એક રાજ્ય હતું. તેનો માંધાતા રાજા મારો પરમ અને પ્રખર ભક્ત હતો. એ ત્રેતાયુગથી મારું તપ કરતો હોવાથી એની ભક્તિનું ફળ આપવા હું પ્રગટ થયો. 2 જ્યોતિર્લિંગ અને વચ્ચે નર્મદા એમ સામ સામે 2 રૂપે પ્રગટ થયો. એકનું નામ ઓમકારેશ્વર અને એકનું નામ મમલેશ્વર આપ્યું. નર્મદાને વરદાન મળ્યું કે જેટલું ફળ ગંગાના સ્નાનથી મળે એટલું જ ફળ નર્મદાને નમસ્કાર કરવા માત્રથી મળશે. માંધાતાએ શિવજી પાસે વરદાન માંગ્યું કે નર્મદાના કંકર એટલા શંકર માનવામાં આવે. આથી હું તેમને તથાસ્તુ કહી અને અંતર ધ્યાન થઈ ગયો. ધરા પર કંસનો ત્રાસ વધતા તે સમયે નારદજી નારાયણ પાસે આવીને બોલ્યા, પ્રભુ કૃપા કરી હવે તો આપ અવતાર ધારણ કરો. નારાયણે કહ્યું, હજી કંસના પાપો વધ્યા નથી, માટે એ શક્ય નથી. એટલે ધરતીને બચાવવા નારદજી કંસ પાસે ગયા અને કહ્યું કે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. એ ખરું, પણ હે કંસ, આ 8મું સંતાન ક્યાંથી સમજીશ? પહેલેથી 8મું, છેલ્લેથી 8મું કે વચ્ચેથી? કંસ આ સાંભળીને અસમંજસમાં મુકાઈ જતા એક પછી એક એમ દેવકીના ઉપરા ઉપરી 6 પુત્રોને દિવાલ પર પછાડીને મારી નાખતા હવે ધરતી પોકારી ઉઠી હતી. દરેક જગ્યાએ કંસનો ત્રાસ વધતો જતો હતો અને વધ્યો હતો. તે નાના નાના બાળકોને મારી નાખતો, હવન થતા હોય તે બંધ કરાવતો, ગાયોને કાપી નખાવતો, મનુષ્યોને ભગવાનની પૂજા પણ કરવા ન દેતો. આખરે ધરતી ત્રાહી ત્રાહી પોકારતી નારાયણ પાસે આવી અને અવતાર લેવા પ્રભુને વિનંતી કરવા લાગી. ત્યારે નારાયણે શેષનાગને આજ્ઞા કરી કે જાઓ, દેવકીના ગર્ભમાં રહો અને તેનું 7મું સંતાન બનો. આ તરફ યોગમાયાએ ગોકુળમાં રહેતા નંદબાબાના પત્ની રોહિણીના ગર્ભમાં શેષનાગનો ગર્ભ સ્થાપિત કર્યો અને ગોકુળમાં શેષનાગ અવતાર દાઉજી પ્રગટ્યા. હવે જગતના પાલનહારનો વારો હતો. કંસનો દિવસ રાત અગણિત ત્રાસ વધતો હોવાથી યોગમાયાને જશોદાના ગર્ભમાં રહી દીકરી તરીકે જન્મ લેવાની નારાયણે આજ્ઞા કરી. આ બાજુ શ્રાવણ સુદ પૂનમે વિષ્ણુએ દેવકી વસુદેવને કારાગૃહમાં ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને પુત્ર તરીકે મા બાપ બનનાર દેવકી વસુદેવને ખુદ જગતના પાલનહાર નારાયણ પગે લાગ્યા. એકમ, બીજ, ત્રીજ, ચોથ અને 5 દિવસો ગયા. ધરા છઠના દિવસે આતુર બની, યમુનાના જળ ગાંડા તૂર બન્યા. બધે જ અનેરો આનંદ ઉત્સવ ઉજવાય છે. 7મ આવી ગઈ અને આજ શ્રાવણ વદ 8મ આવી છે. ઘનઘોર વાદળો છવાયા છે, સુગંધિત પુષ્પો ખીલ્યા છે. મયુર એટલે કે મોર પોકાર કરીને ટહુકી રહ્યા છે. દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરે છે. ઋષિમુનિઓ હવનના મંત્રોચ્ચાર કરે છે. ધરા પરનો પાપ ધ્રુજવા લાગ્યો છે. ઘનઘોર રાત્રિમાં રોહિણી નક્ષત્ર બેઠું. બધા જ ગ્રહો એક સીધી રેખામાં આવ્યા. કારાગૃહમાં દેવકી માતાને પ્રસવ વેદના શરૂ થતાં વસુદેવજી પ્રભુનું સ્મરણ કરે છે. બરાબર
મધ્યરાત્રિનું બીજું પ્રહર પત્યું. 12 વાગ્યા અને ખુદ આ જગતના પાલનહાર વસુદેવને ધન્ય કરવા, ધરાને પવિત્ર કરી ધન્ય કરવા, ભક્તોનું દુઃખ દૂર કરવા, ગાયોનો ગોવાળ, ગોપીઓનો પ્યારો, જશોદાનો દુલારો બની બાળક રૂપે જન્મ લે છે. આજે કરુણાના કરનાર ભગવાન શ્રી વિષ્ણુ પોતે કૃષ્ણ કાનુડો બન્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આટલું બોલતા જ મહાદેવજી ભાવ વિભોર, પુલકિત અને હર્ષિત બની જતા તેમની આંખોમાંથી દળ દળ આંસુડે રડી ઉઠ્યા છે. આ પ્રસંગે માતા પાર્વતીજી પણ ગદગદ થઈ ગયા. આજે દેવાધિદેવ મહાદેવના ઈષ્ટ પૃથ્વી પર કૃષ્ણાવતાર ધારણ કરતા મહાદેવજી રાજી થયા છે. મહાદેવે ઇન્દ્રને આજ્ઞા કરી કે આખી ધરા પાવન કરવા ઘનઘોર બારે મેઘ ખાંગા કરો. ગંગાજી યમુનાજીએ માજા મૂકી, અવનીએ લીલી ચાદર ઓઢી લીધી, વસુદેવની હાથકડીઓ તૂટી ગઈ. તેમણે પ્રભુને ટોપલામાં પધરાવ્યા. નારાયણની સૂચના મુજબ વસુદેવ કાનાને નંદબાબાને ઘેર ગોકુળમાં મૂકવા જાય છે. યમુનાજી પ્રભુના પગ પખાડી માર્ગ કરી આપે છે. વસુદેવજી પ્રભુને નંદબાબાને ઘેર જશોદાની બાજુમાં પોઢાડી અને યોગમાયા દીકરીને લઈ પાછા આવી જાય છે. સવારે કંસને સમાચાર મળતા જ કંસ આવી જાય છે અને દીકરીને લઈને જ્યાં મારવા જાય છે ત્યાં મા યોગમાયા જોગમાયા કુળનું રક્ષણ કરનારી આદ્યશક્તિ અષ્ટભુજાવાળી બની કંસને કહે છે, હે મૂર્ખ, તારો કાળ તો ક્યારનોય જન્મી ચૂક્યો છે અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે. હવે તું ગણતરીના વર્ષો જીવી લે. આમ કહી યોગમાયા અંતર ધ્યાન થઈ ગયા. ગોકુળમાં નવમીની સવાર થઈ. ગાયો ભાંભરડા નાખે છે. નંદબાબા ગાયોને સ્નાન કરાવે છે. ગોવાળિયાઓ દૂધ દોહે છે. રાતની પ્રસવ પીડાને કારણે જશોદાજી હજી સૂતા જ છે. પણ લાલાને થયું કે હું આવ્યો છું ને આવી શાંતિ, એટલે જોરદાર રુદન શરૂ કરે છે. નંદબાબાને સમાચાર અપાયા છે, આપકે ઘર લાલો ભયો હે. ગોવાળિયાઓ દૂધ, દહીં, માખણ લઈને આવે છે. નંદબાબાને ત્યાં અલૌકિક ભવ્ય અતિ ભવ્ય ઉત્સવ એટલે કે નંદ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. આનંદ ઉમંગ ભયો જય હો નંદલાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી, નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. આપ સર્વે ભક્તજનોને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધાઈ. પ્રભુ આપની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન ધારી કી જય, કુંજ બિહારી કી જય, રાધે પ્યારે કી જય, नंद के दुलारे की जय. प्रेम से बोलो नमः पार्वती पतये हर हर મહાદેવ હર. મહાદેવે જ્યારે કામદેવને ભસ્મ કર્યા ત્યારે પાર્વતીજી ત્યાં હાજર હોવાથી નજર સમક્ષ આ બધું જોઈ તેઓ ભયભીત થઈ અને સખીઓ સાથે મહેલમાં ચાલ્યા ગયા. ભયભીત પાર્વતી પાસેથી બધું વૃત્તાંત જાણીને હિમાલયે તેમને આશ્વાસન આપ્યું, પણ તેમનું મન હજી પણ અશાંત જ હતું. પાર્વતી પોતાના જન્મ અને આ સ્વરૂપને ધિક્કારવા લાગ્યા. પાર્વતી નિરંતર શોક કરતા અને શિવનું નામ રટણ કરતા. તે સમયે ઇન્દ્રની પ્રેરણાથી નારદ હિમાલયને ઘેર ગયા. હિમાલયે નારદનું સુંદર રીતે સ્વાગત કરી અને શિવજીની સેવા કરતી પાર્વતીનો બનેલો પ્રસંગ કહી સંભળાવ્યો. હિમાલયને શંકરનું સ્મરણ કરતા રહેવાનું કહીને નારદજી પાર્વતીજી પાસે ગયા. નારદજીએ પાર્વતીજીને સમજાવ્યું કે હું તમને સાચું કહું છું તે તમે સાંભળો. તમે શિવજીને સેવતા તો હતા, પણ ગર્વ રાખીને. તપ વિના તમે સેવા કરતા હતા, એટલે પ્રભુ મહાદેવે તમારો ગર્વ દૂર કર્યો છે. મહાદેવ તો મહાવૈરાગ્યવાળા યોગેશ્વર છે. તેમણે તમારો ત્યાગ કર્યો છે, પરંતુ જો તમે ઉત્તમ તપ કરીને ફરીથી એમની આરાધના કરશો તો તપથી પવિત્ર અને ગર્વરહિત બનેલા તમને ભગવાન શંકર અવશ્ય સ્વીકારશે અને આપની ઈચ્છા અવશ્ય પૂરી થશે. નારદજીનો આભાર માનીને પાર્વતીજીએ નારદજી પાસેથી તપવિધિ જાણી અને તપ કરવા ઉત્તમ મંત્ર માગ્યો. કારણ કે સદગુરુ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. મહામંત્ર તો ગુરુ જ આપી શકે.
નારદે પાર્વતીજીને ઓમ નમઃ શિવાય એ શિવ પંચાક્ષર મંત્રની દીક્ષા આપી અને કહ્યું કે આ મંત્રનો પ્રભાવ અતિ ઉત્તમ છે. તેનો ઉચ્ચાર સાંભળવા માત્રથી જ ભોળાનાથ પ્રસન્ન થાય છે. માટે તમે આ મંત્રનો જપ કરો. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરીને આરાધના કરીને થોડા જ સમયમાં શંકરને તમારી આગળ પ્રત્યક્ષ પ્રગટ કરી શકશો. તપથી મહેશ્વર વશ થાય છે અને ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. આમ નારદજી પાસેથી શિવ પંચાક્ષર મંત્ર મેળવી અને પાર્વતી તેમની બે સખી જયા અને વિજયા સાથે હિમાલય પાસે જઈ તપ કરવા જવાની આજ્ઞા માગે છે. પાર્વતી ચ તદા શ્રુત્વા વચનમ તવ નારદ સુપ્રસન્ના તદા પ્રાપ્ય પંચાક્ષર મનુત્તમમ. માતા પાર્વતીએ એવી ઈચ્છા દર્શાવી કે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ અને આપની વચ્ચે થયેલા યુદ્ધની કથા તો જણાવો. ત્યારે મહાદેવજી કહે છે, સાંભળો દેવી. દૈત્યરાજ બલિને 100 પુત્ર હતા. તેમાં બાણાસુર સૌથી પ્રતાપી અને મહાન શિવભક્ત હતો. એની ઓખા નામની પુત્રી રતિનો અવતાર હતી. એક સમયે ઓખા ભ્રમણ કરતી હતી. તેની નજર શ્રીકૃષ્ણના પૌત્ર પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ પર પડતા તે મોહિત થઈ ગઈ અને અનિરુદ્ધને જ્યારે તે પલંગ પર સૂતેલો હતો ત્યારે પલંગ સહિત બંદી બનાવીને પોતાના શોણિતપુર નગરમાં લઈ ગઈ. આ તરફ અહીં દ્વારકામાં અનિરુદ્ધની શોધાશોધ થવા લાગી. ખબર પડતા કૃષ્ણની સેનાએ બાણાસુરના રાજ્ય શોણિતપુર ઉપર હુમલો કર્યો. બાણાસુર પણ મહાન શિવભક્ત હોવાથી બાણાસુરને બચાવવા ખુદ મહાદેવજી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે મેદાનમાં ઉતર્યા. ઘણા જ અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ થયો. અંતે મહાદેવજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આપ મારા હૃદયમાં છો એટલે હું તમને મારી શકું, પણ તમે મને ન મારતા. આથી શ્રી કૃષ્ણએ સંમત થઈ અને સમાધાનનું વલણ અપનાવતા કહ્યું, બોલો પ્રભુ, આપ કહો તેમ કરીએ. ત્યારે મહાદેવજી બોલ્યા, તમે અનિરુદ્ધ અને ઓખાના વિવાહ કરાવો. આમ આ યુદ્ધ શાંત થયું અને ઓખાહરણ રચાયું. સાંભળો દેવી, હવે કેદારનાથ જ્યોતિર્લિંગની કથા કહું. એક સમયે પાંડવો યુદ્ધ પૂર્ણ કરી મુક્તિ મેળવવા માટે શિવજીને પ્રસન્ન કરવા કેદાર ક્ષેત્રમાં આવ્યા. મહાદેવજી સમજી ગયા કે જો પાંડવો મને જોઈ જશે તો મુક્તિ આપવી પડશે. એટલે પાડાનું રૂપ લઈને મહાદેવજી ભાગવા લાગ્યા. પણ ભીમ મહાદેવજીને ઓળખી ગયો એટલે પાડા સ્વરૂપમાં મહાદેવજીને પીઠના ભાગેથી પકડી લીધા. મહાદેવજી ભૂમિમાં સમાવા લાગ્યા. પણ ભીમ અને બાકીના પાંડવોની દ્રઢ ઈચ્છાશક્તિથી મહાદેવે પ્રગટ થઈ યુદ્ધમાં મારી નાખેલા તમામ સગાવાલાઓના પાપ દૂર કરી મુક્તિનું વરદાન આપ્યું. પાંડવોની ઈચ્છાઓનું માન રાખી પાડાની પીઠ સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ કેદારનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રખ્યાત બન્યા. ત્યાંથી થોડે દૂર જઈ પાંડવો મહાદેવની ભક્તિ કરવા લાગ્યા. અગણિત વર્ષો સુધી ત્યાં તપસ્યા કરી એટલે બદ્રીનાથ ધામ પડ્યું. ત્યાં ગંગા અલકનંદા સ્વરૂપે પ્રવાહિત થઈ ભક્તોના પાપ દૂર કરે છે. દેવી, હવે આપને કહું છું કથા ભીમાશંકર જ્યોતિર્લિંગની. ત્રેતાયુગમાં રાવણના ભાઈ કુંભકર્ણના લગ્ન કરકટી નામની રાક્ષસી સાથે થયા હતા. યુદ્ધમાં રામના હાથે કુંભકર્ણ મરાયો. કુંભકર્ણને ભીમ નામનો એક દીકરો હતો. કરકટીએ પુત્ર ભીમને બધી વાત કરી. આથી બદલો લેવાની ભાવનાથી ભીમ આજુબાજુ બધાને ત્રાસ આપવા લાગ્યો અને તેણે કામરૂપેશ્વર રાજાને બંદી બનાવ્યા, કેમ કે એ રાજા મહાન શિવભક્ત હતા. કેદખાનામાં જ રાજાએ માટીનું એક શિવલિંગ બનાવી પૂજા કરવા લાગ્યા. આ જોઈ ભીમ ત્યાં આવીને જ્યાં રાજાની હત્યા કરવા ગયો ત્યાં મહાદેવજી પ્રગટ થયા અને મહાદેવે ભીમ સાથે યુદ્ધ કરી અને ભીમને હરાવ્યો અને કામરૂપેશ્વર રાજાને મુક્તિ અપાવી. એ સ્થળે મહાદેવ ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. એ સ્થળ એટલે ડાકિન્યા. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે એક સમયે તમે હઠ કરેલી કે દીકરીઓ લગ્ન પછી સાસરે જાય અને હું હજી હિમાલયની ગોદ કૈલાસમાં જ છું, એટલે મેં પોતે ગંગા કિનારે વારાણસી એટલે કે કાશી નગરી બનાવી. ભગવાન વિષ્ણુએ ફરીથી સૃષ્ટિ ઉત્પત્તિ કરવાની કામનાથી આ જ કાશી સ્થળે મારી તપસ્યા કરી હતી. કાશીમાં જે પણ સજીવ પ્રાણ ત્યાગે તેને મોક્ષ અવશ્ય મળે છે. પાર્વતી, આપની હઠને લીધે આપણે ત્યાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. હવે બીજી કથા સાંભળો. દેવી ભવાની મહારાષ્ટ્ર ક્ષેત્રમાં ઋષિ ગૌતમ અને એમના પત્ની અહલ્યા રહેતા. આજુબાજુની સ્ત્રીઓ અહલ્યાના તપથી અદેખાઈ કરવા લાગી.
એટલે એ સ્ત્રીઓએ ગણેશજીને તપ કરીને પ્રસન્ન કર્યા. ગણેશજીને દુબળી ગાય બનવા કહી ઋષિ ગૌતમના આશ્રમમાં ચરવા મૂકી દીધા. માત્ર એક જ ઘાસના તૃણ એટલે કે તણખલા વડે ગાયને હાંકી કાઢવાનો પ્રયત્ન ઋષિએ કર્યો. ત્યાં ગાય મૃત્યુ પામી એવું નાટક કર્યું. આથી ગૌતમ ઋષિને ગૌ હત્યાનું પાપ ચડ્યું. આ પાપથી દૂર થવા ગૌતમ અને અહલ્યા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. એમણે હજારો પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા કરી. અહલ્યા સાડીના છેડામાં ગંગાજી લાવતા તેનાથી શિવલિંગ પર અભિષેક કરતા. મહાદેવજી પ્રસન્ન થયા અને ગૌતમને સઘળી સાચી વાત જણાવતા મહાદેવજીએ કહ્યું કે તમને ગૌ હત્યા લાગી જ નહોતી, એ તો ગણેશજી હતા. ગૌતમ અહલ્યાની પૂજાથી પ્રસન્ન થઈને મહાદેવજી ત્યાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. બોલો શ્રી ત્રંબકેશ્વર મહાદેવ કી જય. દેવી, હવે આપને ધુસ્મેશ્વર મહાદેવની કથા કહું છું, એ સાંભળો. મહારાષ્ટ્રના દેવગિરી પર્વત પર સુધર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે સુદેહા સ્ત્રી સાથે લગ્ન કર્યા, પણ સંતાન સુખ ન હતું. સંતાન સુખ ન મળતા સુદેહાના કહેવાથી જ સુધર્માએ સુદેહાની નાની બહેન ધુસ્મા સાથે લગ્ન કર્યા. ધુસ્મા દરરોજ 1000 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા કરતી. એટલે ભાગ્ય કૃપાથી એક પુત્રનો જન્મ થયો. આ વાત તેની મોટી બહેન સુદેહાને ખટકવા લાગતા એક દિવસ રાત્રિના સમયે બધા સૂતા હતા ત્યારે સુદેહા ધુસ્માના પુત્રને મારી નાખી. જ્યાં ધુસ્મા દરરોજ પાર્થિવ શિવલિંગ બનાવતી હતી અને પૂજા કરતી હતી તે જગ્યાએ આ મૃત પુત્રને નદીમાં પધરાવી આવી. બીજા દિવસે નિત્યક્રમ પ્રમાણે ધુસ્માએ શિવ પૂજા કરી અને પૂજા પત્યા પછી શિવલિંગ નદીમાં પધરાવા નદી કિનારે ગઈ. ત્યાં એણે ફૂલ જેવો દીકરો રમતો જોયો. દીકરા સાથે ભગવાન શિવ અને ભવાની માતા પણ હતા. ધુસ્માની આ પૂજાથી પ્રસન્ન થઈ મહાદેવજી ત્યાં ધુસ્મેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા. બોલો શ્રી ધુસ્મેશ્વર મહાદેવ કી જય. પરમ કૃપાળુ પરમાત્મા એવા પ્રભુ મહાદેવે ભવાનીને એમના જીવનની સઘળી કથાઓ જણાવી દીધી. પછી કહ્યું, ભવાની, હવે તમને કોઈ સંદેહ? તમે આદિશક્તિ છો. સૃષ્ટિના સર્જન, પાલન, પોષણ અને સમયે સમયે સંહાર માટે હર પળ શિવશક્તિ સાથે મળીને જરૂરી કાર્ય અને લીલાઓ માટે તમે પાર્વતી રૂપે જન્મ ધારણ કર્યો છે. દેવી પાર્વતી, સાંભળો. કૃષ્ણના સ્વધામગમન પછી અર્જુન અને સુભદ્રાથી અભિમન્યુ થયો અને અભિમન્યુ અને ઉત્તરાથી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિત દ્વાપર યુગના અંતે મહાન રાજા હતા. પાંડવોના પૌત્ર હતા. કળિયુગનું આગમન થઈ રહ્યું હતું. એ પરીક્ષિતને ગમ્યું નહીં, એટલે કળિયુગને રહેવા માટે ચોરી, પાપ, કુકર્મ અને અધર્મમાં એમણે સ્થાન ન આપ્યું. એટલે કળિયુગ સોનામાં પ્રવેશી ગયો. પરીક્ષિતના હાથે ઋષિ શૃંગીનું અપમાન થયું. શૃંગીના પુત્રએ પરીક્ષિતને શ્રાપ આપ્યો કે તક્ષકનાગના દંશથી આજથી 7મા દિવસે તારું મૃત્યુ થશે. આમ પરીક્ષિત શ્રાપ પામતા વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવત પુરાણનું સર્જન થયું. હે પાર્વતી, આ સમગ્ર પૃથ્વી આપને આધીન છે. કળિયુગમાં દરેકના ઘેર તમે કુળદેવી રૂપે બિરાજમાન રહેશો અને ભક્તોનું પાલન પોષણ કરશો અને કર્મને કારણે તેમને સજા પણ આપશો. પાર્વતીજીને પોતાના તમામ પ્રશ્નોનો જવાબ મળી ગયો હતો. પોતાના જન્મનો અવતરણનો ઉદ્દેશ પણ જાણવા મળી જતાં પાર્વતીજી સંતુષ્ટ થઈ ગયા. ત્યાં દેવતાઓ આવ્યા અને મહાદેવજીની મહાપૂજા કરવાની ઈચ્છા દર્શાવી. એટલે મહાદેવજીએ આજ્ઞા આપતા જુદા જુદા દેવતાઓએ મહાદેવજીની પૂજા કરી. નંદી આદિ ભૂતગણોએ પણ મહાદેવજીની જળ વડે પૂજા કરી. મહાદેવે સમજાવ્યું કે જળ એ જીવન છે, માટે સમજી વિચારીને જ માનવોએ જળનો ઉપયોગ કરવો. દક્ષ પ્રજાપતિ અને દેવતાઓએ અગણિત દૂધથી અભિષેક કર્યો. મહાદેવજી બોલ્યા, ગૌરી ગાયનું દૂધ મને પ્રિય છે, પણ માત્ર 1.25 લીટર દૂધમાં હું 7 જન્મના પાપોને પ્રસન્ન થઈને દૂર કરું છું. માટે બાકીના દૂધની અક્ષત સાથે ખીર બનાવી પ્રસાદી કરી જમો અને બીજાને પણ જમાડો, એમાં હું પ્રસન્ન છું. ગાંધર્વ અને ગણોએ હજારો બીલીપત્ર મહાદેવને ચડાવ્યા. ત્યારે મહાદેવ બોલ્યા કે પ્રકૃતિ એ આદિશક્તિ ભવાનીનું રૂપ છે, માટે માત્ર એક બીલીપત્રથી હું પ્રસન્ન થાઉં છું. માટે વધુ પ્રકૃતિનો વ્યય ન કરવો. અંતે ઇન્દ્રએ પૂછ્યું, હે મહાદેવજી, કોની પૂજાથી પ્રસન્ન થશો એ જણાવો. ત્યારે મહાદેવ બોલ્યા, હું રાહ જોઉં છું મારા એક ભક્તની. મારો એ ભક્ત
નટખટ છે, મારો એ આરાધ્ય છે અને હું એનો ભક્ત છું. તે નિર્દોષ અને નાસમજ છે. સૃષ્ટિનું પાલન પોષણ કરવામાં એ હંમેશા આગળ જ રહે છે. ભક્તજનોનો એ રખેવાળ, ભોળો ગોવાળ છે. હું દિનજનોના નારાયણનો દાસ છું, તો એ મારો દાસ બનીને મારી પૂજા કરે છે. આ સાંભળતા જ નારાયણની આંખમાંથી આંસુ આવી ગયા અને એ જ આંસુઓથી મહાદેવના ચરણોની તેણે પૂજા કરી અને વિષ્ણુ બોલ્યા, મહાદેવ, આપની પૂજા માટે થાળ, વસ્ત્ર, અલંકારો વગેરે સામગ્રી લાવ્યો હતો, પણ પૃથ્વીલોક પર એક ગરીબ બ્રાહ્મણ મેં રડતા જોયો. એના દુઃખથી મારું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે એ બધું હું એને આપી આવ્યો અને એ ગરીબ બાળકમાં મને આપના દર્શન થયા. હે મહાદેવ, મેં એ ઉચિત કર્યું કે નહીં? મેં તમારી પૂજા કરી કે નહીં? એ આપ જ જાણાવો. ત્યાં તો અશ્રુભીની આંખે મહાદેવજી નારાયણને ભેટી પડ્યા. સમસ્ત દેવતાઓની ઉપસ્થિતિમાં બોલ્યા કે ગરીબ, અશક્ત, અપંગ માણસની સહાય એ જ મારી સાચી પૂજા છે. અને મહાદેવ નારાયણની આ અનન્ય ભક્તિથી પ્રસન્ન થયા. જુદી જુદી પરિસ્થિતિઓમાં અને જુદા જુદા અસુરોને મારવામાં ભવાનીએ મહાદેવને સાથ આપ્યો હોવાથી એક આદર્શ પતિ તરીકે પોતાની જીવનસંગીની પાર્વતીનો પણ મહાદેવજીએ આભાર માન્યો. દેવતાઓએ મહાદેવજીની આરતી ઉતારી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. સમગ્ર બ્રહ્માંડના દેવતાઓએ અને મનુષ્યોએ મહાદેવજીના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. મહાદેવજીના વિરાટ સ્વરૂપમાં બધાને સમગ્ર બ્રહ્માંડ દેખાયું. બધા જ દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્રો સર્વે દેખાયા. દેવતાઓએ રુદ્રને દેવોના દેવ મહાદેવની ઉપાધિ આપી. દંડવ્રત પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા અને શિવ અને ભવાની અમરનાથ ગુફામાંથી કથાનો ઘટનાક્રમ પૂર્ણ કરી કૈલાસ પરત ફર્યા. આ તરફ નૈમિષારણ્ય વનમાં ગંગા નદીના કિનારે નંદીએ ઋષિમુનિઓ સાથે શિવકથાની આ લીલા પૂર્ણ કરી અને કથા વિરામ કરી. બોલો શ્રી નંદેશ્વર મહાદેવ કી જય, અમરનાથ મહાદેવ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર. બધા પુરાણોમાં શિવજીને ત્યાગ, તપસ્યા, કરુણા તથા વાત્સલ્યની મૂર્તિ બતાવ્યા છે. શિવ સહજ પ્રસન્ન થનારા અને મનોવાંછિત ફળ દેનારા ભોળા દેવ છે. તેઓ લોકોપકારી અને હિતકારી છે. તેઓને ત્રણેય દેવોમાં સંહારના દેવતા મનાય છે. બીજા દેવો કરતાં શિવજીની પૂજા અર્ચના ઉપાસના ખૂબ જ સરળ છે. શિવ પૂજા માટે સુગંધિત પુષ્પોની માળા અને મીઠા પકવાનોની જરૂર નથી પડતી. સ્વચ્છ જળ, બીલીપત્ર, ખાવામાં બિનઉપયોગી અને કાંટાળા છોડના ફળ, પાન, ધતુરો વગેરેથી તેઓ પ્રસન્ન થઈ જાય છે. શિવજીને સુંદર વસ્ત્ર અને આભૂષણોની પણ જરૂર નથી. એ તો જટાજૂટધારી, વ્યાઘાંબર અને સર્પ તથા રુદ્રાક્ષને ધારણ કરનારા અને ખોપરીની માળા પહેરનાર દેવ છે. શરીરે ચિતાની ભસ્મ, હાથમાં ત્રિશૂલ, ડમરું વગાડીને આખા વિશ્વને નચાવે છે. તેથી જ તેમને નટરાજ કહેવાયા છે. તેમની વેશભૂષાથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે. શીશ પર ગંગા અને ચંદ્ર જીવન અને કલા સૂચવે છે. ચિતાની ભસ્મ મૃત્યુનું પ્રતીક છે. આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુરૂપી સાગરમાં લીન થઈ જાય છે. સમુદ્ર મંથન સમયે વિષ નીકળ્યું ત્યારે કોઈ દેવ દાનવોએ એ સ્વીકાર્યું નહીં. ત્યારે તેને ગ્રહણ કરવા શિવજીએ તે વિષ પોતાના કંઠમાં ધારણ કરી લેતા તેમનો કંઠ નીલો થઈ ગયો. ત્યારથી જ ભોળાનાથ મહાદેવ નીલકંઠ કહેવાયા. મહાદેવજીએ માતા ભવાનીને શિવજીવનમાં ઘટેલી તમામ ઘટનાઓ કથા સ્વરૂપે કહી સંભળાવી. આ બાજુ પવિત્ર પાવન ગંગા નદીના કિનારે નૈમિષારણ્ય વનમાં નંદી સામે 88,000 ઋષિમુનિઓએ પણ શિવકથા પૂર્ણ કરીને મહાદેવજીનો જય જયકાર કર્યો. પ્રેમથી બોલો ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. અંતે ઋષિમુનિઓ શિવકથાનું ફળ જણાવે છે કે જે મનુષ્યો કે સજીવો શિવકથાનું શ્રવણ કે પઠન કરે છે તે આ લોકમાં બધા સુખ ભોગવીને શિવચરણ પામે છે.
આદિ વ્યાધિ અને ઉપાધિઓનો અંત આવે છે. વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, આયુષ્ય, પુત્ર, પૌત્રાદિક સુખ સંપત્તિ, સંતતિ અને જ્ઞાન મેળવે છે. આ જીવન પરમ શાંતિ અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. ગમે તેવા નાના મોટા રોગો દૂર થાય છે. શિવજી અને ભવાનીના મહાલક્ષ્મી સ્વરૂપની કૃપા પ્રાપ્ત થાય છે. ધંધા વ્યવસાય તેમજ દરેક ક્ષેત્રે ઉન્નતિ, યશ, વિજય મળે છે અને પૃથ્વીલોકનું તમામ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જન્મો જન્મના પાપ દૂર થાય છે અને પવિત્ર આત્મા બને છે. આવું શિવકથાનું ફળકથન કહી ઋષિમુનિઓએ વિદાય લીધી. આપણે પણ મહાદેવજીના શ્રીચરણોમાં ભાવપૂર્વક વંદન કરીને શિવકથાને વિરામ આપીએ છીએ. બોલો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.